આજે તો મોટા બેનને ફોન કરી જ દઉં. ફોન કરીને વાત કરી જ લેવી પડશે. આ રીચાનો ફોન શું કામ હશે? હલો. હા, જય શ્રી કૃષ્ણ મોટા બેન, કેમ છો? બસ જય શ્રી કૃષ્ણ. રીચા, બહુ વખતે તારો ફોન આવ્યો ને બેન. મોટી બેન, હા તમારી યાદ આવી મને. મને એમ થાય કે મારી મોટી બેન એકલી છે, એની આગળ પાછળ કોઈ નથી. શું છે ને બેન, અત્યારથી મારી તબિયત નહોતી સારી રહેતી ને, એટલે તમારી સાથે વાત નહોતી થતી. કાં બેન, હું થયું તને? કાંઈ નહીં મોટી બેન, વધારે કાંઈ નહીં, પેલું પગમાં થોડી તકલીફ હતી ને, પણ હવે તો હંધુય સારું છે, બધું મસ્ત થઈ ગયું છે હો. એ હા, દવા બવા કરાવજે અને મારું જો મદદની જરૂર પડે ને તો મને બોલાવજે હો. મદદ? અરે મદદ તો અમારે તમારી કરવી પડે. બેન, તું માંદી હોય તો મારે જ તારી મદદ કરવાની હોય ને, બીજું કોણ આવે? મોટી બેન, તમે સમજતા કા નથી? આ તમે એકલા રહો છો, તમારે આગળ પાછળ કોઈ નથી. મને તમારી બહુ ચિંતા થાય. હવે તમારી ઉંમર થાય છે, કાલે ઉઠીને કંઈ થઈ ગયું તો કોણ બાપ બેલી બને? અને આમ પણ જુઓ, હું તમને શું કહું છું, બોલ ને. તમે મારા ઘરે રહેવા આવતા રહો ને. અરે રીચા, આ જો નરેશનોય ફોન આવ્યો તો નરેશ મને એવું દબાણ કરે છે ને, મને કે બેન બસ મારા ઘરે જ આવતા રહ્યો ને, હવે તમારે એકલા રહેવું જ નથી, મારે ત્યાં જ રહેવાનું છે તમારે. બેન, એ એકદમ સાચી વાત કીધી. હા, નરેશભાઈને તમારી ચિંતા તો થાય જ ને, પણ હું શું કહું છું, જો નરેશભાઈને ત્યાં આપણે ભાભી કરવાવાળા છે નહીં, વહુ અને દીકરા પર જીવવાનું. હવે અહીંયા તો તમે અને હું બંને બહેનો છીએ, એટલે મારી વહુ છે, આપણે અહીંયા કંઈ પણ કામ કરી લઈશું ને, તમારા ભાગે તો કાંઈ કામ આવશે જ નહીં. તમને તો મારી વહુની ખબર છે કેટલી કામગરી છે. અને આમ પણ મારી વહુ છે ને, એ તમને ખબર છે કે મને કાંઈક આમ ખાધેલી થાળી નથી ઉઠાવવા દેતી, તો તમને તો કેવી રીતે ઉઠાવવા દે? મોટી બેન, હા એકલા રહેવું ને આ ઉંમરે, એના કરતાં અમારી ભેગા આવી જાવ ને તો વધારે સારું. સાચી વાત છે હો, તું જે કહે છે એ. પણ એક વાત કહું, હા, તને તો ખબર છે ને પહેલેથી કે મને નવરા બેસવું જરાય ન ગમે. આ નરેશ બોલાવ્યા કરેશ તો ભલે ને એની વહુ ઘરમાં એકલી હોય તો હું એને મદદ કરું ને, તો મને એમ લાગે છે કે હું નરેશને ત્યાં જાઉં તો. ના ના ના, એટલે કે મોટી બેન, તમે ત્યાં જાઓ ને તો એટલે સારું તો બધું લાગે જ, પણ એક કામ કરો ને, પહેલાં મારે ત્યાં જ આવી જાઓ ને. તમને અહીંયા ન ગમે તો પછી તમે નરેશભાઈને ત્યાં જજો, હે ને? પણ મારું એવું માનવું છે કે તમે અહીંયા આવી જાઓ ને તો વધારે સારું. જો રીસા, હવે આ ઉંમરે મને ક્યાં એવું હોય કે અહીંયા ગમે અહીંયા ન ગમે? જ્યાં રોટલો મળે એ મારો આશરો કહેવાય. અને એવું હોય તારે ત્યાં આવું તો ખરી, હાલ ને. પણ હું ને તું બેસે, પણ તારી વહુને કદાચ ન ગમ્યું તો? અરે મારા વહુ દીકરાને કોઈ તકલીફ નથી. તમે આવશો ને તો ઉલટાના એ લોકો તો ખુશ થશે. એ લોકોને તો એમ લાગશે કે વાહ, અમને અમારા મોટિયા માસીની સેવા કરવાનો મોકો મળ્યો. અને તું ક્યાં મારા દીકરા વહુને નથી ઓળખતી મોટી બેન? હા, ઓળખું જ છું ને. તો હું જો પછી તારા ઘરના નહીં બધાને ઓળખું છું, નરેશના ઘરના નહીં ઓળખું છું. પણ ચાલ એક કામ કરીએ, હું છે ને તને બે ચાર દીમાં જવાબ દઉં, જરાક હું વિચારી લઉં. અને જવાબ એવું નથી હોય દેવાનો. તો અરે તમારે આવવાનું જ છે. તમે 2-4 દીમાં આવી જાઓ એટલે આવી જાઓ, મારે બીજું કાંઈ જોઈતું નથી, બરાબર છે? સાચું કહું ને, એ તારો ને નરેશનો આટલો પ્રેમ જોઈને મને લાગતું જ નથી કે હું મારા જીવનમાં એકલી છું. તમારા બેવનો કેટલો સાથ છે મને. હા હા મોટી બેન, હવે અમારું તમારા સિવાય કોઈ નથી ને તમારું અમારા સિવાય કોઈ નથી. મોટી બેન, તમને તો ખબર છે કે તમારા જીજાજી વિદેશમાં છે, હા કામ ધંધાના લીધે. અને અત્યારે તો ત્યાં એમને ઘણી તકલીફ છે. આ જુઓ ને, આ યુદ્ધ ને બધું ચાલી રહ્યું છે વિદેશમાં, એના કારણે ત્યાં એમના ધંધા પાણી ઠીક નથી. હવે એ પણ હવે અહીંયા ભારત આવવાનું જ વિચારે છે. તો એ નથી ને તો મને જરાય નથી ગમતું. એટલે તમે અહીંયા આવી જાઓ ને તો વધારે સારું. હા તો રીચા એક કામ કર ને, હા મારે બંનેવીને બોલાવી લે ને. હા હા, પણ બધું ત્યાં ઠરીથામ થાય પછી આવે ને મોટી બેન. હા પણ અત્યારે ત્યાં ઓલું તું કહે છે એમ કાંઈક યુદ્ધ ચાલે છે ને, એમાં હું કામ એને ત્યાં રહેવું જોઈએ? એના કરતાં અહીં આવતા રહે તો આપણા ભેગા હારા તો ખરા. હા હા હા, તમારા બનેવી આવી જાય, પણ પહેલા તમે આવી જાઓ હા મોટી બેન. એ હા હા, ચાલો મૂકું. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. વાહ રે વાહ નરેશભાઈ,
તમે તો બહુ હોશિયાર નીકળ્યા. મારા પહેલાં જ મોટી બેનને બોલાવવાની જાળ નાખી દીધી, એટલે માછલી ફસાઈ જાય અને મિલકત એમના હાથમાં આવી જાય. પણ એમ કેમ આવવા દઉં? મોટી બેન તો મારા ઘરે જ આવશે. મમ્મી, હા સવારમાં શું કામ હતું? આ ક્યારનો તમે મને બોલાવીને બેસાડ્યું છે. સવારમાં મહત્વનું કામ છે ને એટલે જ બોલાવ્યો છે, સમજ. સવારમાં અને મહત્વનું કામ. મમ્મી પ્લીઝ આ સવારમાં મજાક ના કરો ને. મારે આમ પણ આજે ધીરે બોલ. આ તારી બાયડીને છે ને થોડી વાર પછી તારે સમજાવવા જવી પડશે. એટલું મહત્વનું કામ છે. જો બેટા, તારા મોટા માસીને ઓળખે છે ને, મારી મોટી બેન? હા ભારતી માસી ઓળખું છું. હા તો મોટી માસી પાસે કેટલી સંપત્તિ છે? અંદાજિત 7 થી 8 કરોડ રૂપિયા. 7 થી 8 કરોડ? હા. હવે વિચાર કર કે મારી મોટી બેન પાસે 7 થી 8 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે અને આગળ પાછળ કોણ છે? કોઈ નહીં, કોઈ સંતાન નથી. હા પાછા માસા પણ ઓફ થઈ ગયા છે. એટલે આમ તો માસી એકલા જ રહે છે. હા, નથી દિયર, નથી કોઈ બીજું, કારણ કે મારા બનેવી પણ એકના એક હતા એમના મા બાપના. તો હવે આ જે 7-8 કરોડની જે સંપત્તિ છે બેટા, એ સંપત્તિ આપણા નામે કરાવી હોય તો આપણે શું કરવું પડે ખબર છે? મેં મારા મોટી બેનને આમંત્રણ આપી દીધું આપણા ઘરે આવવા માટે. મતલબ કે માસી આપણા ઘરે રહેવા આવવાના છે, આપણે એમને રાખવાના છે હા, અને બદલામાં આ જે કંઈ પણ સંપત્તિ છે એના વારસદાર આપણે લોકો. બરાબર ને? આમ જ કહેવા માંગુ છું ને? એકદમ બરાબર. અને જો મારી વાત સાંભળ, આ છે ને એટલા માટે હું કરી રહી છું કે જેથી કરીને આપણે આ બધું છે ને એમની મિલકતમાંથી આપણા નામે કરાવી શકીએ. મેં મોટી બેનને ફોર્સફુલી કહી દીધું છે કે બેન તમારે મારા ઘરે રહેવા આવવાનું છે. અને આ બધી વસ્તુ છે ને નરેશભાઈ એટલે કે તારા મામા કરે ને એ પહેલાં મારે કરવી હતી, પણ તારા મામાએ દોડડાપણ કરીને ફોન તો મોટી બેનને કરી દીધો, પણ મેં એવી ચાલમાં એમને ફસાવ્યા છે ને મોટી બેનને કે મોટી બેન આપણા ઘર સિવાય કશે નહીં. બરાબર કર્યું છે મમ્મી. આમ પણ આ મામા છે ને જરા વધારે પડતા આગળ દાવ રમી રહ્યા છે. એમની સામે કંઈ પણ આપણે કરવું જ પડશે. બરાબર ચાલ રમ્યા છો. અને આમ પણ એકવાર જો પૈસા આપણા હાથમાં આવી જશે ને પછી જુઓ આ મામાને માસીને કેવી રીતે નચાવું છું. મમ્મી માલામાલ થઈ જઈશું આપણે, માલામાલ. હા, એ વાત બધી સાચી, પણ જે વખતે તારા મોટા માસી અહીંયા ઘરે આવે ને એટલે મારી મોટી બેનની એવી સેવા કરવાની ને કે મોટી બેનને એમ લાગે કે મારી સંપત્તિ તો બધી મારા આ ભાણિયાને જ આપી છે. સમજી ગયા? મમ્મી શું લાગે છે તમને હું કોઈ પણ બાબતની કસર છોડીશ ખરા? અરે પૈસા માટે તો હું મારા સગા બાપને વેચી નાખું. આ તો મારા માસી છે મમ્મી. બહુ ભોળો મારો દીકરો. તારા બાપને વેચવાની જરૂર નથી. તારો બાપ તો એમ વિદેશમાં ત્યાં ફસાણો છે. પણ હું શું કહું છું, આ બધી વાતની જાણ તારી બાયડીને જરા કરી દેજે. એ ડફોડ છે ને કંઈક બાફે નહીં, અને ખાસ અમારી મોટી બેન આવે છે ને તો એની બરાબર સેવા કરે એ બાબતે તારી બાયડીને પ્રેમથી સમજાવી દેજે. નહીંતર આપણી આખી બાજી છે ને જે બરાબર ગોઠવાયેલી છે. નહીં મમ્મી, એ બાજી ક્યારેય પણ ઊંધી નહીં થાય. એ બાજીના દાવ બરાબર જ રમવામાં આવશે. અને આમ પણ હેતલને તો મારે સમજાવવાની છે ને, એને કોઈ પણ રીતે આપણી વાતોમાં ફસાવી જ લઈશ. અને વાત રહી માસીની, મમ્મી હા તમને શું લાગે છે માસી અહીંયા આવ્યા પછી એના મૃત્યુ સુધી અહીંયા જ રહેશે? અરે એને મારી વાત સાંભળ. આપણે 7-8 કરોડની સંપત્તિ આપે એમાંથી કદાચ મોટી બેનને નાનકડી રૂમ બનાવીને આપવાની હોય ને તો બનાવી આપવાની. હવે આટલી સેવા કરવાથી આટલી સંપત્તિ મળતી હોય તો એટલું તો કરવું જ પડે ને. હા તો કરશું ને, આટલું જ નહીં 5 સ્ટાર હોટલ જેવી સુવિધા આપીશું. હા પણ મારી વાત સાંભળ, મોટી બેન આપણું ઘર છોડીને તારા મામાના ઘરે ન જવી જોઈએ. યાદ પણ નહીં આવે કે એમને કોઈ ભાઈ પણ છે. એવી સેવા કરીશું. વાહ. અને આમ પણ અહીંયા આવે ને
પછી તો એમને જેને ફરવાઈ લઈ જઈશું અને સિનેમામાં ને મોટા મોટા મલ્ટીપ્લેક્સમાં તમે જુઓ ને ખાલી એકવાર માસી અહીંયા આવી ગયા ને પછી જવા માટેના કોઈ જ ઓપ્શન નહીં રહેવા દઈએ. શું વાત કરે છે, વાહ મારા લાલ વાહ, તે તો દિલ જીતી લીધું હો, ખરેખર દિલ જીતી લીધું. આજે મને તારા પર ગર્વ થાય. પણ હા આ બધું જાળવી રાખજે. હા હા બસ હવે મોટી બેન આવે એની રાહ જોવાની છે. પૈસા 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 જ ગણવાના છે મમ્મી. પણ પેલી હેતલને સમજાવી દેજે. હમણાં જ કહીને આવું છું, સમજાવું છું. જા જા. માને નહીં, શું કામ નહીં માને? જુઓ હમણાં. હેતલ, હેતલ, ઓ મેરી હેતલ, ઓહો હેતલ, ઓ મેરી હેતલ, આહા. હા કોઈ દી નહીં ને આટલો બધો પ્રેમ આજે જ કેમ ઉભરાણો છે તું તમારો? વાત ના પૂછ ગાંડી, વાત ના પૂછ. આજે તો એટલો બધો પ્રેમ આવી રહ્યો છે, એટલો બધો પ્રેમ આવી રહ્યો છે કે હું તને શબ્દોમાં વર્ણવી જ નથી શકતો. ખરેખર હવે તો છે ને મને લાગે છે કે આપણે ઘરમાં છે ને રૂપિયા ગણવા માટેના મશીન મુકાવવા પડશે. હા, ખટ 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 ખટ. આખો દિવસ મશીન નો જ અવાજ આવશે. હે જો, હા. તમે એટલું બધું કમાવાના છો કે તમારો પગાર વધવાનો છે? હું નથી કમાવાનો. તો? હકીકતમાં લક્ષ્મીજી આપણા ઘરે પધારી રહ્યા છે અને એ પણ સામે ચાલીને. બોલ. લક્ષ્મીજી? હા એ કોણ છે હવે લક્ષ્મીજી? લક્ષ્મી દેવી જેની પૂજા કરીએ છીએ દિવસ રાત. એ અરે ખરી જ્યાં તું હેતલ, ક્યારેક ક્યારેક તો મને સમજાતું નથી કે હકીકતમાં તને મગજ ઓછું છે કે તું મગજ ઓછું હોવાનું નાટક કરે છે. અરે પણ આ તમે વાત કરો છો જે લક્ષ્મીજીની, એ લક્ષ્મીજી કોણ છે હું એમ કહું છું. આપણા માસી, માસી? આપણા માસી અહીંયા રોકાવા આવી રહ્યા છે. પેલા ભારતી માસી? યસ. હે હા. અહીંયા આવી રહ્યા છે? તો ભાઈ નો સમજાણું કે એ અહીંયા આવે છે એમાં આપણે કેમ પૈસાવાળા થશું? મને ના સમજાણું કે તે કયા એક્સપ્રેશન આપ્યા, શું કર્યું તે કઈ સમજાતું નથી. અરે ખુશ થા, ખુશ. ડોબી, માસી અહીંયા આવશે ને તો આપણી માટે ફાયદો છે. હવે એ નહીં પૂછતી કે કેવી રીતે ફાયદો છે. તું એ તો જાણે છે ને કે માસી એકલા છે. માસીને આગળ પાછળ કોઈ નથી નહીં. અને કરોડો રૂપિયાની સંપત્તિ છે. હા તમારી વાત તો સાચી છે. યસ. તો- તો માસી અહીંયા રહેવા આવશે, આપણે માસીને સાચવીશું અને પછી માસીનું મૃત્યુ થઈ જશે. માસીનું મૃત્યુ જો આપણી ઘરે થશે તો કાયદેસર રીતે માસીની પાસે જેટલી પણ સંપત્તિ છે એ કોને મળશે? આપણને. યસ ડાર્લિંગ, એ જ સમજાવવા માંગુ છું. હજી એક પ્રશ્ન છે. શું? હા માસી અહીંયા રહેવા આવશે હા. એટલે માસી ડાયરેક્ટ જ બધી મિલકત આપણી નામે કરી દેશે? અરે ડોબી, ડાયરેક્ટ કોઈ વ્યક્તિ કેવી રીતે આપણને મિલકત આપી દે? હા હું એ જ એને એવું લાગવું જોઈએ કે આ વ્યક્તિઓ મારા છે, મારા પોતાના છે, મને સરખી રીતે સાચવે છે. અને જો એકવાર માસીના મનમાં આપણી જગ્યા આપણે બનાવી નાખીને પછી જો હા માસી બધી પ્રોપર્ટી આપણા નામે કેવી રીતે કરે છે. સાચી વાત અને છે જો તમારી. બધી પ્રોપર્ટી એકવાર મારા હાથમાં આવી ગઈ ને પછી જો એ પ્રોપર્ટીને ક્યાંથી લઈને ક્યાં પહોંચાડું છું. 8 કે 10 કરોડ રૂપિયા, 8-10 કરોડ રૂપિયાને એવો બિઝનેસ કરીશ કે રોજે રોજ એ જ રૂપિયામાંથી મને રૂપિયા મળશે. મારે કમાવાનું નહીં. હા તારે ઘરના કોઈ કામકાજ નહીં કરવાના. બધી વસ્તુ ઓટોમેટિક. તારે આ પડદો ખોલવો હશે ને તો પણ ચાપ દબાવવાની. ચાપ દબીશ એટલે આખો પડદો ખુલશે. વાહ. હા, પંખો પણ અહીંયા બેઠા બેઠા ચાપ દબીને ચાલુ કરશું. હે એસી આપણે આ ખૂણામાં આ રૂમમાં 3 એસી મુકાવીશું. પૂછ ક્યાં ક્યાં? ક્યાં ક્યાં? એક અહીંયા અને એક અહીંયા. અને જો જરૂર પડે ને તો ઉપરથી પણ એક એસી નીચે મુકાવીશું અરે જેથી વાહ. કરીને સૂતા હોય ને ત્યારે પણ પવન આવે. વાહ હા, શું તમારો આઈડિયા છે? પણ આ બધા પ્લાનિંગમાં મારે શું કરવાનું છે એ સમજાવશો મને? ખરેખર હકીકતમાં મને એ નથી સમજાતું કે ભગવાન મને સજા આપે છે કે તારા સ્વરૂપે સજાને અહીંયા મોકલી છે. હા તમે શું બોલો છો? હમણાં તો પ્રેમ ઉભરાતો હતો ને? અરે મારી વાલી, મારી ગાંડી, એટલું તો સમજ. માસી અહીંયા આવી રહ્યા છે તો માસીની સેવા કરીશું, ચાકરી કરીશું, એમને ગમે એવી વસ્તુઓ એને આપીશું, એને ખુશ કરીશું તો બધું આપણા નામે થશે ને. એટલે યાદ રાખજે, એની એવી સેવા કરજે કે આગળ કોઈ પણ વ્યક્તિ આવીને સેવા કરી જાય ને
તો એને હંમેશા આપણી સેવાની કમી મહેસૂસ થાય. આ કહેવાય છે ને કે જ્યારે તમે હો ત્યારે નહીં, પણ જ્યારે તમે ના હો ત્યારે જે તમારી કમી મહેસૂસ થાય ને તો તમે કંઈક કાર્ય કર્યું છે એવું માનવાનું. આપણે એવું જ કરવાનું કે માસીને કોઈ પણ વ્યક્તિ સાચવે. હા, મમ્મી કહેતા હતા કે મામાની ઘરે પણ આ વાત પહોંચી ગઈ છે, એટલે મામા એ પણ એના બંને મતલબ કે એની વહુ એનો દીકરો બંનેને ચડાવ્યા હશે. એ બંનેને બરાબર માહિતી આપી હશે, એટલે એ બંને જે રીતે સાચવે ને એના કરતા વધારે સારી રીતે. હું તો છે ને આ માસીની એટલી સેવા કરીશ કે માસી મરે ને તો પણ મારું મોઢું જોશે. દૂધ માગે ને તો મિલ્કશેક આપવાનો, હો કેરીનો રસ માગે ને તો તરબૂચનો, જમરૂખનો, જામફળનો અને જાંબુનો રસ મિક્સ કરીને આપવાનો. ઓકે. એટલી બધી કેર કરજે કે ભાઈને છે ને મરવા કરતા જીવવાનું વધારે ગમવા લાગે. હજી તો તમે- સોરી, જો જીવશે તો હેરાન થઈ જઈશું. એને જીવવા કરતા મરવાનું વધારે સારું લાગે. હા, યાદ રાખજે. હું આટલી જ સેવા કરીશ, પણ તમે પણ યાદ રાખજો, હા તમારે ફાયદો થઈ ગયો પછી તો તમે મને આમ સોનાથી મઢી નાખશો કે નહીં? અરે સોનાથી, ચાંદીથી, નવી સાડીઓથી તને રોજે રોજ મધ્યા જ કરીશ. તું ચિંતા ના કર. આમ જો પછી તારા નીચે પણ છે ને 7-8 છોકરીઓ કામ કરતી હશે ને એવો બિઝનેસ સેટ કરી નાખશું. તારે ઓર્ડર કરવાના અને છોકરીઓ કામ કરશે. હે પણ તું બરાબર ઓર્ડર કરીશ ખરા? હા હા, હા તો એ તો ચાલ. શીખી જઈશું. આપણે આગળના પ્લાનિંગ બનાવીએ. ચાલો. હા પપ્પા, અત્યારના પોરમાં શું બોલાવો? બોલો ને. એક તો ઉપાધિમાં હોય ને ઘડીકે બોલાવા રાખે. અને પહેલા કહી દઉં છું, આજ કરે છે ને પગાર થોડોક મોડો આવશે તો ખરો ને પગાર, ભલે ને મોડો આવશે ને. તે કંઈક ઓલા આંકડા એમાં વાપરી જ નાખે ને. એમાં આંકડામાં તો મેં થોડાક રોક્યા હતા બીજા પાસે ઉછીના લઈને. આથી ગયા જ હોય ત્યાં. તને કેમ નાક્ષરમ જેવું નથી? દર વખતે તું આ લગભગ 5 વર્ષથી તું આંકડા ભરશો, જુગાર રમશો, શોર્ટકટથી કમાવીને એ બધાય ધંધા તે કરી જોયા, એકેયમાં તને કમાણી થઈ? એકવાર લાગે ને એટલે હું તમને કહી, એમ જો બંગલો ઊભો કરું, બંગલો. અરે બંગલા છે ને આવામાં છે ને, માટલામાં, આંકડામાં, જુગારમાં બંગલા છે ને હારાના વૈયા ગયા છે, રાજાના રજવાડા વૈયા ગયા. પણ હવે તમે મગજમારી કરાવમાં ને. મગજમારી કરવી જ પડે ને. કંઈક તો કાંઈ રૂપિયા લાવવા નહીં ઘરમાં, અને બધું હું આડાવડો કરીને ક્યાંક કામે જાવ, કેમ આડાવડો કરીને માંડ આપણું ઘર હાલે છે. 5 વાગ્યા સુધી હું કામે જાઉં છું ને 5 વાગ્યા પછી આમ ઓલું શોર્ટકટમાં જાઉં છું. શોર્ટકટ એટલે એ કામ જ કહેવાય ને. 2 ધંધા તો કરું છું. 2 ધંધા તું એક ધંધો ખાલી હારો કરીને તોય ઘણો. 2 ધંધા આપણે નથી કરવા. પણ મારે 2 ધંધા નથી કરવા, પણ આમાં 2 લીટીયું છે એટલે 2 ધંધા તો કરવા પડશે. 2 ધંધા કરીને તો કે બીજો ધંધો કરે નીતિવાળો, અને કંઈક હારી કંઈક મજૂરી કરીને તો એમાં કંઈક 2 પૈસા મળશે, એમાં જાહે નહીં. અને દાય કે ન મળે તો કાંઈ નહીં, બાકી જાહે તો નહીં જ એમાં. હું અને મજૂરી હું મજૂરી ન કરું, સમજ્યા? આ તો દામિની છે ને હારા ઘરની છે ને છોકરી, એટલે આયા ઘરમાં ટકી છે. નકર છે ને એ ક્યાંય વહી ગઈ હોય તારી જેવારે રહે કોણ? લે હાવ નીશી વાત કરી નાખી. લ્યો, તારી હારે રે કોણ? લગ્ન પહેલા 3 છોકરી હતી મારી હારે, એ તમને ખબર છે? હે બસ. એકવાર તો એને છોકરીને બાપા આવ્યા ખબર છે, રાવ લઈને. હા, 3 છોકરી ને તારી પાસે 3 હશે. બસ આ જ ધંધા કર્યા છે. અને લગ્ન થઈ ગયા તો સુધરવાનું તું નામ નથી લેતો. પણ તમને મારા 19 વર્ષ થયા તમને કીધું હતું કે હવે મારી સામું જોવો, પણ તમે ખાલી સામું જોતા, મારા વિચારો સામું કોઈ દી તમે જોયું જ નથી. એટલે પછી આમ અવળું થવું પડ્યું હતું. અરે પણ ક્યાંથી તારી સામું જોવું ને, તારા વિચાર સામે ક્યાંથી જોવું? હવે કોઈક બિચારી મને ખબર છે કઈ ધંધો તો કરતો નથી, આંકડા ભરશો જ્યારે હોતે ને તું. એવા તારા ધંધા હતા બધા. પાનના ગળે બેહવું, પાનની પિચકારી મારવી, 30 નંબર બીડી પીવી, એ પછી માગી પીવી, સિગારેટ પીવી, બસ આ તારા જાકુબના ધંધા હતા. હવે એમાં મારે તારા લગ્ન કેમ કરાવી દેવા? બહુ કરી હો તમે. દીકરીની મારે જિંદગી જ બરબાદ કરવી ને. હા, હવે એ બધી મગજ મારી મૂકો. હું કામ છે એ કયો. હવે છે ને હું તને એક વાત કહું છું, એ તું ધ્યાનથી સાંભળજે. ઉભા રહો. એ બધા નાટક બંધ કરે ને હું કહું એ સાંભળ પહેલા. બોલો. આ મારી બેન છે ને ભારતી ફઈ, એ છે ને આયા રોકાવા આવશે, અને આયા જ હું એને લાવીશ.
અને એને આપણે આપણા માવતર હોય ને એમ જ એને સાચવવાના છે. ભલે એને આપણે એને સાચવવામાં ભલે ઉછીના રૂપિયા કરવા પડે, વ્યાજવા લાવવા પડે, ગમે કરવું પડે તો કરી નાખવાનું તમે તારે. બાકી એને જે એક વાતની આપણે છે ને જે ઉણપ ન થવા દેવાની. હું અત્યારે જ જાઉં છું અને છે ને સોસાયટીના ગુરખાને કહી દઉં છું કે એને અંદર ન આવવા દે. લાકડી લઈને વાહે થાય. અહીંયા ત્રણનું માન પૂરું થાય છે, ત્યાં હવે આ કોને અંદર ઘરે લાવે છે. અરે પણ મારી વાત તો હા ભાઈ, આમ જો મને ખબર જ છે સમજ્યા કે આ પપ્પા તમે જરીક વિચાર તો કરો. એક તો આપણી માથાકૂટ ન ખૂટતી હોય, આ ઉશીના લઈ લઈને કરિયાણાના પૈસા દેવી છે અને તમે એને બોલાવો છો તો એક જણો તો આમાં વધ્યું. હવે એનું ખાવાનું ક્યાંથી કાઢશું? અરે ખાવાનું ખાલી નથી એને દેવાનું, એને હાસવવાના છે. અને એવી રીતે હાસવવાના ને આપણે કે એ આપણને એને એમ જ થવું જોઈએ કે નહીં આજ મારા છોકરા છે સમજ્યા. તમે તારે દામિનીને શીખવાડી જાવ સમજ્યા. ભલે નાટક કરવું પડે, આપણે નાટક જ કરવાનું છે. એટલે પાછું બોલો તો. આપણે છે ને આપણે માની લે તું કંઈક નવો ધંધો કર, ગમે નવો ધંધો તો રૂપિયા રોકવા પડે ને, અને પછી એ ધંધો ફાટ હાલ્યો તો કેટલી આવક થાય. બસ એમ જ માની લે આ રોકાણ જ કરવાનું છે ફઈમાં આપણે. એટલે એની પાસે ફઈ પાસે છે ને મિલકત છે, લાખો રૂપિયાની મિલકત છે ફઈ પાસે, અને આગળ પાછળ કોઈ નથી. અને તને તો મારી બેનની ઉડી રીચા નહીં, રીચા હા. એ એની ઘરે લઈ જાહે અને એને જોઈ આમ લટોડા પુટોડા કરીને એ પછી બહુ પાકી છે, એ બધું શીખવાડશે. ને એનો છોકરો છે ને એ ઓલો દેવાંગ, એ તો તારી કરતા પાકો છે. એ એવા લટોડા પુટોડા કરશે ને કે આ મારી બેન છે ને તારી ફઈ ભારતી ફઈ, એ એમાં ભોળવાઈ જાય, બધી મિલકત એને દઈ દે. એટલે એને મિલકત આપે અને એ હાસવે એની કરતાં ડબલ આપણે હાસવવાના. અને આપણે એવા એના પગ દબાવવાના, માથું દબાવવાનું. એને એમ જ થવું જોઈએ કે આ મને ભગવાન માને છે, એટલે બધી મિલકત આપણને મળી જાય. બસ પપ્પા, હવે આ વાત કરીને તમે મારું દિલ જીતી લીધું છે. અને જેકપોટ કહેવાય, જેકપોટ. અને જેકપોટની એવી સેવા કરશું ને કે એનું દિલ ખુશ થઈ જાય. અને પછી સાંભળ, હા. એને પાછું એમ ન લાગવું જોઈએ કે આ બધી મારી મિલકત હાટું સેવા કરે. આપણે ભલે મિલકત હાટું જ કરવી છે, પણ એને તો ખબર ન પડી જોઈએ. ઓલું તમે ગીત સાંભળ્યું, ઓલું બે વફાનું અક્ષય કુમારનું, એક શહેરા છુપા હે હર શહેરે કે અંદર. શહેરો હવે આ વિલન શહેરો છે ને હવે હાવ ભોળો શહેરો થઈ જાય. સમજ્યા તમે? હા. મને તો ઓલું ગીત આ સચ્ચા જૂઠા નથી, દેખ ચહેરા અલગ, દેખાને કા ચહેરા અલગ, એવું કંઈક આવે છે ને, એ ગીત મને આવડે છે. બસ એ પછી આપણે આમ જુઓ મોટું જબર ટીવી લેવી ને આ પ્રોપર્ટી આવે પછી બધા ગીત સાંભળજો. હા બસ. અને આ તું છે ને દામિનીને સમજાઈ દેજે. સમજાવવાનું ન હોય એને કહેવાનું જ હોય ડાયરેક્ટ, હું એનો પતિ છું, હું એને આ ઘરમાં લાવ્યો છું. અને એ છે ને મારી વાત બધી માને છે. હા બસ મેં તને કીધું ને એવું બધું એને કહી દેજે. ફઈને બરાબર સાચવવાના છે. જા ભલે હાલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની માંડ સમજો હવે આળો કંઈક બાફે નહીં તો સારું. આનું કાંઈ નક્કી નહીં અસકાનું. ગુસ્સામાં કંઈક કડવા વેણ કહી દે ને તો મારી બેન છે ને વહી જાય એવી રીસાની કરે અને એને બધું આપી દે મિલકત. હે રામજી, હા અશોક પણ છે ને નાય ને ગમે ત્યાં રૂમાલ નાખી દે છે. કેટલી વાર કીધું છે કે દોરીએ સૂકવવાનો રૂમાલ, પણ નહીં. મને હાશે રો મમ્મી બહુ સાંભળે. દર્શન કર્યા છે કોઈ દિવસ? મમ્મી બહુ સાંભળે. હા 10 વાગે જાગો છો, 12 વાગ્યા સુધીમાં તો પાનમાં આવો છો, કારણ કે દારૂનો નશો તો ઉતર્યો નથી હોતો. મારી વાત સાંભળ, થોડોક ટાઈમ જવા દે પછી હું હૂતો જ રહી, તુંય હોતી જ રહી. કેમ આપણે બધા મરી જવાના છીએ? અરે નહીં, જેકપોટ લાગવાનો છે, જેકપોટ. પાછો સટ્ટો રમી આવ્યા છો હે ને? સટ્ટો નથી રેમો. હું કહું, ફઈ આવે છે, ફઈ ભારતી ફઈ. એ તો સારી વાત કહેવાય ને. હા. તો જેકપોટ ને અને ફઈને શું લેવા દેવા? હા એમાં એવું છે, હું તને છે ને પહેલેથી બધી વાત કરું. પપ્પાએ છે ને ફઈને ફોન કર્યો હતો. હવે ફઈનો ફોન આવ્યો હોય કે પપ્પાએ કર્યો હોય, પણ ફઈ આવે છે અને એની સેવા છે ને આપણે બહુ સારી રીતે કરવાની છે. હા તો કરવાની જ હોય ને, એમાં કઈ કહેવાની વાત થોડી છે. હું એ પપ્પાને એ જ કહેતો હતો કે મારી ઘરવાળી છે ને બહુ સંસ્કારી છે, એટલે બહુ જ સેવા કરશે સારી. સમજી? અને બીજી વાત એ કે તને આ મનાલી ગમે, ગોવા ગમે, ઓલું બદ્રીનાથ ને એ બાજુ ક્યાં ફરવા જવાનું ગમે? એ બધી વાત ક્યાં અત્યારે વચ્ચે આવી?
આ ફઈ આવવાના છે તો મારે કેટલી બધી તૈયારીઓ કરવી પડશે. અરે ફઈનું બીજું નામ જેકપોટ છે, જેકપોટ. એટલે કંઈ સમજાયું નહીં મને. ફઈ પાસે કેટલી પ્રોપર્ટી છે, મિલકત છે, તને ખબર છે? હા તો પણ એનું શું? એની આગળ પાછળ કોઈ છે? નહીં. પણ એની આગળ પાછળ કોણ છે ખબર છે? આગળ પપ્પા, એની પાછળ હું, પછી ફઈ અને હાવ પાછળ તું. એટલે ફઈની આગળ પાછળ આપણે સવી. એટલે અહીંયા આવે એટલે એની સેવા કરવી, પછી એ બધી પ્રોપર્ટી છે એ કોની? હે એમ કોને કે આ પ્રોપર્ટીની લાલચ બોલી રહી છે એટલે ફઈની સેવા કરવાનું કહો છો? જો ફઈની સેવા તો હું કરીશ, પણ પ્રોપર્ટી માટે નહીં. અને તમારે પણ આવું ના કરવું જોઈએ. અરે અશોક, આ તો લાલચ કહેવાય ને, આ તો સ્વાર્થ માટે સેવા કરી કહેવાય. નિસ્વાર્થ ભાવે સેવા કરવાની હોય. ભાઈ, નિસ્વાર્થ ભાવ ને એ બધું તારી પાસે રાખ. હું કહું ને એટલું કરવાનું. અત્યારે ન કરવું, ન કરી વી વાળે કોથળિયું પી પીને છે ને ઉલ્લી જાય. તો ના પીવો ને, એમાં હું ફઈ અમે કોઈ તો કહેતા નથી તમને. હવે આ બંધ ન થાય એટલે 1200-1500 વાળો બાટલો હોય ને પછી 5,000 વાળી બોટલ હશે. સમજો? છો હું તો કહું છું કે તમે પણ છે ને પપ્પાને સમજાવો. આ પપ્પાને ખબર પડશે કે તમે આવી લાલચ રાખો છો તો શું થશે? હે પપ્પાને સમજાવવા વાળી, મારી વાત સાંભળ. હું કાંઈ બોલતો નથી, ત્યાં તો પક 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 બોલવા મળી. હું કહું ને એટલું જ કરવાનું. ફઈ આવે એટલે એને સેવા કરવાની. અને આ વાત રહી ને એ ફઈને નથી કહેવાની, બરોબર? એને એમ લાગવું જોઈએ કે આ મતલબ વગર બધી સેવા કરે છે. સેવા તો હું કરીશ, પણ પ્રોપર્ટી માટે નહીં. અને ફઈને પણ કહી દઈશ કે તમારા મનમાં આવું બધું છે. પણ પ્રોપર્ટી માટે તેને અહીંયા તેડાવ્યા છે. પ્રોપર્ટી માટે નહીં વાળી. સાનું મને રહેજે એમ કહું છું. પછી ખબર નથી પડતી તને? શું ખબર નથી પડતી? હા, તને કાંઈ ખબર જ નથી પડતી. જો આપણે ફઈને હાસવશું ને એની એ આ મિલકત નહીં લેવી ને તો બીજા કોઈક મિલકત લઈ જાહે. પૂછ કોણ? કોણ? હા, રીસા ફઈ ને એમ છોકરો દેવાંગ ને એ તો બહુ પાકા છે. એ તો પાછો ભણેલો છે એટલે એ છે ને મગજથી વધારે હાલે. આપણે તો દિલથી હાલવી. ફઈની ઉંમર થઈ ગઈ છે. હા, સમય ફઈને આપણે આપવાનું હોય, ફઈ પાસેથી લેવાનું ના હોય. પણ ફઈ પાસે વધારે હોય ઈ એને ક્યાં હારે લઈ જવું છે? એ બધું આપણું જ કહેવાય. તમારું કહેવાતું હશે, મારું નહીં. હું આને મારું નથી સમજતી. જો હજુ હું તમને સમજાવું છું. આપણે નિસ્વાર્થ ભાવે ફઈની સેવા કરશું ને તો પણ ઓટોમેટિક ફઈએ જે આપવું હશે ને આપણને આપી જ દેશે. લાલચ કરવાની જરૂર નથી. વાંધો નહીં, તું નિસ્વાર્થ ભાવે સેવા કર અને હું સ્વાર્થથી બધી મિલકત લઈ લઈ, બરોબર? પણ આ વાત ફઈ પાસે ન જ આવી જોઈએ, યાદ રાખજે. તો હું એ જોઉં છું કે તમે ફઈની સાથે દગો કઈ રીતે કરો છો. હું એવું નહીં થવા દઉં. ફઈને છેતરવાના ન હોય આપણે. આપણે છેતરવી છે ક્યાં? હક લાગે છે ને માગવી છે. એમને તો એમ હોય ને કે આ લોકો મારી સેવા કરી રહ્યા છે, મારા પ્રત્યે એટલી લાગણી છે, પ્રેમ છે. પણ એમને શું ખબર કે આ માણસોની અંદર જે પોતાના સમજે છે એની અંદર એક રાક્ષસ બેઠો છે. રાક્ષસ બેઠો છે એટલે તો આવું બોલવી છે, બરોબર? ભગવાને આ પાત્ર આપ્યું છે તો આવું ભજવું છું. દારૂ, જુગાર, આંકડા, સટ્ટો અને હવે આ જેકપોટ. ફાઇન, કરો જે કરવું હોય તે. હાલ્યો, આ તમારો રૂમાલ છે, નાખી દેજો બહાર. હા, બહુ કરી હો મમ્મી. તું એકવાર આ સપનામાં જાને એકવાર અને એને સમજાય, પછી ભાઈ મરી જાય તો આપ રોવાનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે. હા, શું કરે છે બધા ઘરે? મજામાં ને? બધા જ મજામાં. તમે કેમ છો? બસ મજામાં હો. હા, માર્કેટમાં કેમ ગઈ? વસ્તુઓ લાવવાની હતી. એકચ્યુઅલી તડકો એટલો વધી ગયો છે અને પહેલાં તો વિચાર હતો કે સાંજક ના જાઉં, પણ હવે વસ્તુ જરૂરી છે ને અત્યારે જ લેવા જવું પડશે. બરાબર છે. હા, મારે જો ને ઘરે મહેમાન આવે છે ને એટલા માટે વસ્તુ લેવા આવી છું. હા, આપણે પેલા માસી નહીં, ભારતી માસી, એ આવે છે. હા, પણ તમારા માસી અને અમારા ફઈ. એ વાત તો સાચી હો તારી. હા, જો ને કેટલા દિવસથી કે કરતા હતા, માંડ રાજી થયા છે આવવા માટે. તો થોડી ઘણી વસ્તુ લઈ આવું તો સારું પડે ને.
ક્યારે આવે છે ફઈ? હા ફઈ તો કાલે જ આવવાના છે. પણ અશોક અને પપ્પા તો એવું કહેતા હતા કે ફઈ અમારા ઘરે આવે છે. તમારા ઘરે આવે છે? હા. ના ના, હા મમ્મીએ ફોન કર્યો હતો તો ફઈએ તો એવું કીધું કે હું કાલે આવી જઈશ. કાંઈ એવું લાગશે તો આજે સાંજના જ પહોંચી જઈશ. ખબર નહીં, કંઈ કન્ફ્યુઝન થઈ ગયું છે. આ ફઈની ઉંમર થઈ ગઈ છે ને એટલે એમને યાદ નહીં રહ્યું હોય. ના ના, એવું હશે કે પહેલાં અમારા ઘરે આવતા હશે પછી તમારા ઘરે આવતા હશે. સારું, પહેલાં તમે મહેમાન ગતિ કરી લો, પછી અમે કરીશું. હા હો, અમે તો ફઈની એવી મહેમાનગતિ કરશું ને કે એને બીજા કોઈનું ઘર યાદ જ ન આવે. બીજા કોઈનું ઘર યાદ ના આવે એટલે? એટલે એમ જ કે ભાઈ હા ફઈ એકલા રહ્યા, કોઈ આગળ પાછળ છે નહીં. અને આમ જોવા જઈએ તો એની પાછળ મિલકત કેટલી છે? હા 7-8 કરોડ એટલે ક્યાં વાત જાય. એટલા માટે અમે એવું વિચાર કરીએ છીએ કે ફઈને હંમેશા માટે અમે જ સેવા કરીને રાખી લઈએ. એની મિલકત તો અમારા નામે આવી જાય. તો તમારે ફઈને નહીં, મિલકતને રાખવી છે. તો તમારા ઘરે આવે જ ને, તો તમે આ જ કરવાના હતા. ના, અમે તો એવું નહોતા કરવાના, પણ તમારા ઈરાદા આજે મને ખબર પડી ગઈ કે શું છે. રહેવા દે ને હવે, તું તો કઈ સતી સાવિત્રી તો છો નહીં કે અમે આ નતા કરવાના. બાકી બધા એવું જ કે હા ચોર કોઈ દે એમ કે હા મેં ચોરી કરી છે. નહીં ને, પણ અમે નથી કરીને એટલે નહીં કહીએ. અને રહી વાત મિલકતની, તો હું ફઈને સાચવીશ, એમની સેવા કરીશ, એ ક્યારેય દુઃખી ન થાય ને એવું વિચારીશ. એવા મારા પ્રયત્નો હશે, પણ મિલકત માટે નહીં, એમની સેવા કરવા માટે. મિલકત તમે લઈ જાજો, મારે નથી જોઈતી. હા તો બધા તારા નાટક છે. એકવાર ફઈ તારા ઘરમાં આવી ગયા ને એટલે તું એવું જ કરવાની છો કે ફઈ ગયા ભાડમાં, મિલકત જ મારી છે. મને ખબર છે, એટલા માટે જ ફઈને પહેલા મમ્મીએ બોલાવ્યા છે. હા મમ્મી શું તને સારી રીતે નહીં ઓળખતા હોય? ઓળખતા જ હોય ને, એના સગા ભાઈના દીકરાની વહુ છે તું. તો પછી બધા ઓળખતા જ હશે ને એકબીજાને. ફઈ પણ તમને અને મને ઓળખે જ છે ને, ક્યાં નથી ઓળખતા? એટલે કોણ કેવું છે ને કેટલા પાણીમાં છે ને એ બધી ફઈને ખબર જ હશે. જો તારે આવો બધો વહીવટ કરવાની જરૂર નથી. ફઈને પહેલાં અમે સારા લાગ્યા તો ફઈ અમારા ઘરે આવે છે ને, રાઈટ છે? તો પહેલાં તમારા ઘરે જ ના આવે, પણ એને ખબર હોય ને કે એ ઘરે જવામાં મારો કોઈ ફાયદો નથી એમ. ઓનલી ફોર મિલકત જ દેખાશે એ ઘરના. અને તું, તારા સસરા અને આ તારો હસબન્ડ બધા એવા જ છો, પૈસાના લાલચું, અને ઉપરથી દેખાવ કરો છો. અમારે ખાઈ નથી જોઈતું. જો બીજાની મને નથી ખબર, પણ હું મારું તને કહી રહી છું. અને તને એવું બધું લાગતું હોય ને કે ફઈની સેવા કરીને તમે લોકો મિલકત લઈ લેશો, તો લઈ જાઓ. ફઈને તમારી પાસે રાખો, ભરપૂર સેવા કરો. મિલકત તમારા નામે થઈ જાય ને પછી ફઈને અમને આપી દેજો, હું સેવા કરીશ ફઈની. આ બધા તારા કહેવાના બોલ છે, નાટકો છે નાટકો. કારણ કે અમે ફઈને તમારા ઘરે મોકલી દઈએ અને તમે મિલકત હડપી લો, હે ને? પણ નહીં, અમે આ તારી વાતમાં નહીં આવે, કારણ કે અમે ફઈની સેવા કરી લઈશું ને. પણ એ જ કહું છું ને, ફઈની સેવા કરો. હા, ફઈની સેવા તમે ત્યાં સુધી જ કરશો ને કે જ્યાં સુધી મિલકત એમની પાસે છે. એકવાર તમારા નામે થઈ ગઈ પછી તો ફઈ કોણ ને તમે કોણ? બરાબર ને? બરાબર, અમારે તો એ જ કરવાનું છે. હા તમે લોકો કાંઈ ને એટલા બધા મહાન વ્યક્તિ નથી કે તમે લોકો એમ જ જવા દો. હા તમારી બધી ખબર છે અમને, એટલે માપ માર્યો ને તો વધારે સારું. બહુ નાટક ના કરાય. આ દૂધના ધોયેલા છીએ અને અમે જ સંસ્કારી છીએ એવા. હા એવું કોણે કહ્યું કે દૂધના ધોયેલા હોય એ સારા હોય છે? આ કહેવત ખોટી છે. અને જો મારે ખોટી અત્યારે કોઈ લપ નથી કરવી. તમારે જે સમજવું એને સમજી શકો છો. મને મારા રસ્તે જવા દો. સાચું કીધું ને, સાચું તો સગા બાપને નડે. આ કપાટ છે ને, હવે કોઈ ભિખારી આવે ને તો ભિખારીને આપી દેવો છે. હવે તો નવું આવશે. આ બાવણું પણ ચેન્જ કરી નાખવું છે, મસ્ત રાખવું છે. અને અહીંયાથી સીધો છેડો આમાં જાય અને ત્યાં હવા આવે ને એવું પણ કરવું છે. પણ એની અંદર જ એક એસી મૂક દેજો ને, નાનું એવું. ના ને એવું એસી મૂકી દેજો. હવે પૈસા આવે છે તો પૈસાને બચાવવા પણ જોવે, કે પૈસાને થોડા વેડફી નખાશે. લે આ હવારે તો વળી બહુ પાવર હતો ને પૈસાનો. એકવાર મને 8-10 કરોડનો માલિક બની જવા દે, પછી જો હું બધું બનાવું ઈ. અરે ગાંડી, તું સપના જુએ છે, તારી વાત સાચી છે, પણ પછી મારી કમાણી આવે એવું પણ કંઈક કરવું પડશે ને. મતલબ કે સ્ટેબલ ઇન્કમ બનાવવી પડશે. જો હું જે હિસાબે ભણ્યો ગણ્યો છું ને એ હિસાબે પૈસાથી પૈસા બનાવવાના, અને પૈસાથી પૈસો કમાશે ને તો આપણે કમાણી જ નહીં કરવી પડે. પૈસો પૈસાને ખેંચીને લાવશે.
પણ આ બધી વાત તને નહીં સમજાય. તને તો એટલું જ સમજાય છે કે અહીંયા એક એસી મુકાવી દો, ચાલ તારા માટે થઈને 10-20 હજારનો ખર્ચો કરશું, બીજું Thank કઈ. you. ખુશ ને? ખુશ. હા, સારું કહેવાય કે તું 10-20 હજારમાં ખુશ પણ થઈ જાય છે. હા છે ને, હા તમે હાવી પત્ની તો ફોક્સ લઈને ગોતવા જાત ને તોય ન મળત. સાચું કહું તો ખરું કહેવાય. હા, બળદગાડું લઈને ગયો તો ને એમાં જ ભટકાઈ ગઈ છે. શું કીધું? મતલબ આમ કે ફરી નું બોલો, ન્યા છે કોઈ? અહીંયા બોલો ને જે બોલવું હોય. પડદો કેવી રીતે સેટ કરશું ને વિચાર કરતો હતો. ને દરવાજો કરાવી નાખશું, ફર્નિચર વાળો આવે ને એવો. આમ ખુલ્લે, ખબર તમને? આખું ખુલે એવું જો ને, એમાં પણ ચાપ પીટ કરાવશું અને જો બ્લૂટૂથ સ્પીકર મુકાવશું. હે ને? આમ સંગીત વાગવું પડે. કોઈ વ્યક્તિ ઘરમાં આવે ને તો એમ થવું પડે કે વાહ, ઘરમાં આવ્યો છું કે સ્વર્ગમાં આવ્યો છું, એવું વાતાવરણ બનાવશું. જો ને તું. હું શું કહું તમને, હા. હા બધા સપના તમે જોયા છે, એ સાકાર તો થાય ને પાછા. જોજો થાય જ ને, શું કામ ના થાય? આ સપના જોઈએ તો સાકાર થાય જ. મને નથી જેટલા મોટા સપના એટલું સપનું સાકાર થવાની શક્યતા વધારે. મને નથી લાગતું, કેમ કે આજે હું માર્કેટમાં નહોતી ગઈ. નહીં, નહોતી ગઈ, ગઈ મને થોડી હતી ખબર. એમ. ગઈ હતી? હા. હા. તો તો હા પાડવાની હોય હા, ને એક તમારે. મિનિટ. હલો, અરે ભાઈ પછી ફોન કરો ને. આમ જુઓ, હજી પૈસા નથી આવ્યા, પૈસા આવે પછી બિઝનેસ કરીશું. આ તો ખાલી ઇન્ક્વાયરી કરતો હતો. હા, શાંતિથી. હા, ચાલ બોલ. માર્કેટમાં ગઈ હતી ને આજે, હા. તો ત્યાં મને પેલી દામિની મળી. શું વાત કરે છે? તો હા, એ મળી પછી એણે શું કઈ કહ્યું છે? ઘડીક તો અમે વાત કરી નોર્મલી, હા. પછી મને કે જો તમારે ફઈને હાચવવા હોય ને તો હાચવજો, હા. નકર અમારી આગળ મોકલી દેજો, અમે હાચવી લેશું. એટલે મેં એમ કીધું, લે અમે તો હાચવીએ જ ને, આ ફઈ પાસે કેટલી મિલકત છે. અરે એમ થોડી કઈ સાચવવા દેવાના હશે. હા, આમ જો એ બધી વાતો કર્યા કરે, બાકી આપણે છે ને આમ બાયું ચડાવીને તૈયાર રહેવાનું છે. ફય આવે એટલે તરત જ સેવા કરવાની શરૂઆત કરી જ દેવાની. આ ફઈને લાગવું જ ના જોઈએ કે આપણી ઘરે આવ્યા પછી એમની ઘરે જવાનો મોકો પણ આપીએ. તમારી વાત તો સાચી, પણ એણે મને શું કીધું ખબર? હા, અમે કઈ મિલકત માટે એને નથી બોલાવતા, તો કે અમે તો માણસાઈ રીતે સેવા કરશું. માણસાઈ છે ને અમારામાં, એટલા માટે. ખરેખર ચૂંટણી બિનહરીફ જીતી જવાના. આપણી સામે હરીફ જ નથી, ડાયરેક્ટ આપણા પક્ષમાં જ બેસલો. મતલબ કે બધી જ મિલકત આપણા નામે. આ આટલા બધા હરખ પદુડા થાવ માં. આ દામિની તમને જેવી તેવી લાગે છે? એ તો ખાલી આપણને ચડાવવાની વાત હોય. આપણે આ માસીને ત્યાં મોકલી દઈએ કે નહીં, હા. અને દામિની એની હાથે જ તે જીતી જાય. સમજ્યા કે ન સમજ્યા? તારી તે હા, તો મારા મગજમાં વિચાર જ નથી આવતો. હા, જેવી રીતે રાજકારણમાં એક પછી એક પાર્ટીઓ વેશ પલટો કરીને પક્ષ પલટો કરી નાખે, હા, હા એવું જ છે. એવું જ છે. બરાબર. મતલબ કે હવે તો સગા મમ્મી ઉપર પણ ભરોસો નહીં, નહીં. તારી ઉપર પણ નહીં. એય, મારી ઉપર કરવાનો હું તમને સપોર્ટ કરું છું કે નહીં? એટલે તું પછી પૈસા ખાઈને એ લોકોના પક્ષમાં વહી ગઈ તો મને ભરોસો નથી. હું કોઈના ઉપર ભરોસો નહીં કરું. મિલકત મારા હાથમાં. હા, તું તારી રીતે લડ, હું મારી રીતે લડું. હા, હું મારા પૈસા બચાવીશ, તું તારા બચાવ. હા, તો દગાબાજ માણસ છે. જો મોટી બેન, હવે તમારે છે ને એકદમ નિરાશ છે, કોઈ ચિંતા કરતા નહીં. જો તમારા માટે છે ને મેં વરિયાળીનું શરબત બનાવી રાખ્યું છે, અને તમારું ભાવતું ભોજન રોટલો ને શાક એ પણ બનાવ્યું છે, અને ખાસ ચૂલા પર આજે તો બનાવડાવ્યું છે. હા, પાછળ આપણે વાડો છે ને ત્યાં તમે આવવાના હતા ને, એટલે ચૂલો પણ આમ કરાવી જ દીધો. મેં કીધું મારી વહુને કે મારી મોટી બેનને આટલી કમી ન લાગવી જોઈએ. સાચું કહું ને, તું અને નરેશ એટલું ધ્યાન રાખો છો મારું. અને સાંભળ, આ તારો ફોન આવ્યો ને એની પહેલાં જ નરેશનો આવ્યો હતો. હે હા, તો નરેશ કહે કે બેન હવે તમારે ત્યાં રહેવું જ નથી, બસ અહીંયા જ આવતા રહ્યો. અને પછી તારો ના આવ્યો, એટલે પછી મેં વિચાર્યું થોડાક દી તારે ત્યાં ને થોડાક દી બેન ત્યાં. બેન લે એ આવ ભાઈ આવ. તમે આયા એવા, હું ત્યાં બસ સ્ટેશને કેટલો ગોતતો હતો તમને. મેં તો હજી આવ્યા નહીં, હજી આવ્યા નહીં. પછી મને એમ થયું કે નક્કી આ છે ને આની ઘરે જ વહી જાય છે. નરેશ, તારો ફોન આવ્યો ને પછી આનો આવ્યો. એટલું બધું દબાણથી કીધું કે પછી ભાઈને ત્યાં જવું હોય તો જાજો, પણ પહેલાં તો અહીંયા જ આવજો. હા, પણ પહેલો ફોન છે ને મારો આવ્યો હતો, એટલે તમારે મારી જ ઘરે આવવાનો. અરે ગમે નો આવ્યો હોય કેમ આમ કરો છો? હે
નરેશ આની વાત એ સાચી છે. જો ન્યા છે ને મારી ભાભી તો નહીં, હવે વહુના ભરોસે રહેવાનું. અહીંયા તો વાંધો નહીં, જો આય હારી અને ઓલી વહુએ હારી, ત્યાં તો છે ને તારાથી કાંઈ બોલાય નહીં, તારી વહુ કાંઈક એવું કરે તો. એટલે મેં વિચાર્યું પહેલાં આને ત્યાં જાવ અને પછી તું મને મળવા આવાય ને એટલે થોડાક દી રહીને તારે ત્યાં આવીશ. તો તું તો આજે જ આવી ગયો, જો હજી તો આવીને બેઠી છું ને વહુ ચા બનાવે છે. તે બસ જોયું ને, પારકો કરી દીધો ને. એક તો મારી વહુ ગુજરી ગઈ છે અને એ ગુજરી ગઈ નથી એટલે તમે હવે નહીં આવો એમને, કાંઈ વાંધો નહીં. નરેશભાઈ આટલા વર્ષોથી તમે ભાભી વગરના એકલા જ રહેતા હતા ને. અને જો તમને તો ખબર છે કે તમે પુરુષની જાત, તમે તો અહીંયા આટા મારીને પણ તમારો સમય પસાર કરો. હું અને બેન તો સાવ એકલા, તમારા બનેવી વિદેશ છે અને બેન એકલા, એ બનેવી તો સ્વર્ગે સીધાવ્યા. અમે એકબીજાનો સહારો બની શકીએ. અમે ભાઈ બહેનનો એકબીજાનો સહારો બની એકવી લે. અરે મારે છે ને મારા મોટા બેન છે ને મારી ઘરે આવશે ને અત્યારે જ આવશે. હાલો હાલો બેન હાલો. હું તમારા બેવની જ છું ને. હવે અહીંયા આવી ગઈ છું ને ભાઈ, તો એક થોડાક દીક થોભી જા ને. અને સાંભળ, હું ખાસ તો અહીંયા એટલા માટે આવી કે આણે મને વાત કરી કે તારા બનેવી છે ને ત્યાં ફસાણા છે અને ત્યાંથી હમણાં એ આવી શકે એમ નથી. મેં કીધું આ બિચારી આમે જોઈએ એના વિયોગમાં હશે તો લાવ થોડાક દી પહેલા અહીંયા જઈ આવું. મારે બીજી વાત નથી સાંભળવી. અને આની છોકરાને વહુ છે ને એની છે ને ત્યાં આ છૂપું રાખશે, એનો જીભડો છે આવડો મોટો. કઈ નથી, આ ખોટી વાત કરે મોટી બેન. એ તો રાજીની રેડ થઈ ગઈ, માસી આવવાના એમ કરતી હતી. અને શું નરેશભાઈ તમે પણ, મોટી બેન મારા ઘરે આવે તમને ગમતું નથી? અરે રહેવા દો થોડા દિવસ, મને સારું લાગે. સાચું કહું ને તો રડ ને બેન, રડ ને બેન. અરે હું એકલો જ છું ને ત્યાં લ્યો. નરેશ, અને મારે તો મારે મોટી બેન એટલે મારે માં સમાન કહેવાય. અરે તમારે તો કામ ધંધો ચાલુ છે, આ મિત્રોને મળો, બધું થાય. હું હું આજે જિંદગી એને હાસવી તમ તારે સમજા. બેન તું રડ ને. અને સાંભળો બેવ જણા, હું તમારા બેવની છું ને. હે થોડાક દી આને જો આની વહુ મને બોલવા માંડશે ને એટલે હું અહીંથી બિસ્તરો લઈને તારે અરે બેન બોલે જ નહીં, હા, બોલશે. મારી વહુ બોલે જ નહીં. મારી વહુ નરેશભાઈ કેમ આમ કરો છો? હે મોટી બેન આવ્યા છે. ઈ છે ને ઈ બોલે અને ઈ તમારું અપમાન કરે ને ઈ પેલા માન ભરાશે ને તમે મારી ઘરે જ આવી જાવ. એમ નહીં સાંભળ. અને મારી વહુ તો છે ને તમે આમ જો અથાળીમાં રાખશે, અથાળીમાં તમે પણ સાંભળ, આણે ના પાડી ને તોય જોઈ મારા હારું ચૂલો લઈ આવી અને આજે રીંગણા ને ઓળો કરે છે મારા હારું. રોટલા આ બેન ને દેશી ખાવાનું ભાવે ને એટલે મારી વહુ સ્પેશિયલ ચૂલો બનાવડાવ્યો વાડામાં. ઈ એક દિવસ રાખશે સમજ્યા. હા આવું તો બધું. વાંધો નહીં, પછી હું આવતી રહી. અરે પણ- તારી વહુ હેરાન કરશે ને તો પાછી અહીંયા આવીશ. મારી નહીં હોય સપનામાં તમે વિચારતા નહીં. મારી વહુ કુદી હેરાન કરે જ નરેશ, નહીં. ઈ તો સાંભળ. તમને છે ને આમ એટલી મને અત્યારેથી એમ કહેતી હતી કે તમે છે ને ફઈને લીધા વગર તમે આવતા જ નહીં. જો આયા આવ્યો ને તો હું પાછા તમને દેહમાં મોકલી. હવે મારે તમને મને ઈ મારી વહુ ઘરમાં નહીં કરવા દે. બસ નરેશભાઈ, કેમ? મોટી બેન ને હું લઈને આવી છું ને, રહેવા દો ને. પેલો મોટી ફોન બેન- મારો આવ્યો હતો ને. અરે પહેલો ને બીજો શું કરતા ક્યારના મંડાણા છો? વિચાર તો કરો, આ બંને બહેનોને સાથે રહેવાનો મોકો આટલા વર્ષો પછી મળી રહ્યો છે. આવશે મોટી બેન તમારે ત્યાં. આજે ભાઈ બેન ને મોકો મળ્યો છે ને અત્યારે વર્ષો પછી મળ્યો છે. લ્યો પણ આવશે મોટી બેન. હા નરેશ ઉપાધિ ન કર. હવે આજે આવીશું ને થોડાક જ્યાં કાઢી નાખવા દે ને પછી આવું હું તને ફોન કરું ને એટલે મને લેવા આવી જાય. નહીં જો મારે ઈ તમારો કઈ એક શબ્દ નથી સાંભળવો. અને આને છે ને આ જો બધું આને અલગ તમને ખબર ન હોય બધી. હાલો હાલો ઘરે જઈને બધી વાત નરેશ કરીએ. સાંભળ, આ નાની છે ને એનું માન રાખવા દે ને. પછી આપણે બે ભાઈ બેન તો છીએ જ તે ત્યાં રહેવા માટે. નાનપણથી છે ને આમ જ કરે છે. નાની છે આપણા બા બાપુજી જીવતા ને તો એમ જ કહેતા બા બાપુજી આ નાની છે એટલે એને પહેલા આપ, આ નાની છે એમ પહેલા આપ. નાની કરી કરીને તમે બધા સડાવી છે. ઊંઘા મરો ને હવે બહુ થયું. નરેશ. મોટી બેન હાલો તમારી ચા બની ગઈ. હા. નરેશભાઈ ચા પીને જોજો હો, એમને એમ ન જતા. અને હાલો. નરેશ આપણે બે ગમે એટલા મોટા થાશું તો આ તો નાની જ રહેવાની ને. હવે કાંઈ નાની ન કહેવાય. છોકરાને ઘરે છોકરા આવશે હમણાં. બસ બસ નરેશભાઈ. હું છે ને 15 દિવસ પછી આવી તમારે જ્યાં લગી તમને એમ લાગે ને કે અત્યારે આવું છે એટલે અડધી રાતે ફોન કરજો તમે તારે. હું અડધી રાતે આવી બસ. પણ રહેવાનું છે જિંદગી મારી પાસે. એ સારું, હું 15 દીની રાહ નહીં જોઉં. બસ અહીંયાથી મન ભરાઈ જાય ને તો તારે ત્યાં આવતી હા રહીશ. બસ અત્યારે આવવું હોય ને તો હું બેહું ઘડીક. તમે જમી લો પછી આપણે બે હજી તો વ્યા આવી જ છું ને, મને ઘડીક આરામ કરવા દે. બહુ ગુસ્સાવાળો છે આ, પહેલેથી આવો છે. હા મોટી બેન તમારે એમને ત્યાં જવાની હાથ નહોતી પાડવાની. આ ઘર નથી. એવું નહીં બેટ,
મારે ત્યાંય જવું પડે ને નહીં તો એ રિસાઈ જાય. કઈ નહીં 15 દિવસ પછી કહી દેજો અહીંયા ફાવી ગયું છે બરાબર. હાલો હાલો તમે હાલો. હા. અરે માસી 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 તમે આ શું કરો છો? હા તમારે મને કહેવાય ને તમારે પાણી પીવું હતું તો હું તમને ઠંડુ ફ્રીજમાંથી પાણી લઈને આપે. બટા મેં જિંદગી આખી ગઈ ને મારી, મેં કોઈ દી આ તમારા મશીનનું પાણી નથી પીધું. મને માટલાનું જ ભાવે. હા તો હું માટલાનું આપત ને. લાવો ભર દઉં ગ્લાસ. ના ના બસ જો લઈ લીધો છે મેં. અને હું તને એમ કહું કે હું ખાટલેથી અહીંયા 2 ડગલા હાલીને આવું તો મારો પગ છૂટો થાય ને. નાની નાની વાતોમાં ક્યાં તમને લોકોને હેરાન કરું. તમારી વાત તો સાચી છે પણ આ જ્યાં સુધી હું છું ને આ ઘરમાં ત્યાં સુધી માસી તમારે એક હળીના 2 કટકા નથી કરવાના. તમારે તો બસ ખાલી આરામ જ કરવાનો છે. હું કાંઈ અહીંયા કામ કરીને અહીં નથી આવી કે મારે આરામની જરૂર પડે. પણ મારે તને એક વાત કેવી છે. શું? ત્યાં જે રોટલાને વડા બનાવ્યા હતા ને એ ઓળો તો એવો હતો ને અસલ અમારા ગામડાના ચૂલાનો. હો હે હા તમારા હાટું થઈને તો મેં સ્પેશિયલ ચૂલો બનાવડાવ્યો. અરે એક આપણે હું કહેવાય ઓલું ગાડું આવે ને એ લાકડા ઉતાવડાવ્યા મેં. હા મેં કીધું કે ગમે એ થાય મારા માસીને તો હું ખવડાવીને જ રહીશ. પછી હા દેવાંગ કેરીનો રસ લાવ્યા હતા. આ જો એ તો હું તમને દેતા જ ભૂલી ગઈ. કાંઈ નહીં તમે પાણી પી લો ને પછી કેરીનો રસ પી લેજો. એલી આ રોટલો ને ઓળો ખાધો હવે એની ઉપર હું પાછો રસ પીવું પછી વાયુ ન થઈ જાય મને. અને જો કેરી છે ને મને સુધારેલી ભાવે પણ રસ્તો જરાય ન ભાવે. એટલે હવે જ્યારે દે ને તું ત્યારે સુધારીને દેજે ને તું તારે. મને હું ખબર. હા મેં તો રસ કાઢી નાખ્યો. કાંઈ નહીં એ રસ અમે પી જાવ તમને કેરી સુધારેલી આપીશ હે ને. હા જો આ તમારે છે ને આ ઘરમાં રહ્યો ને ત્યાં સુધી કાંઈ નહીં કરવાનું. હા બહારના કઈ જાય ને એની કરતાં તમારે આ વ્યવસ્થિત રહેવાનું. હા દામિની ની બધા બોલે જો હા ડોહી પાસે કામ કરાવે આમ કરાવે તેમ કરાવે એ અમારે નો પહોંચ થાય. હો સાંભળ એ ગામને મોઢે ઘણું ન બંધાય. લોકો ભલે ને ગમે એ બોલે મને કેવું દેખાય છે ને મને કેવું લાગે છે એ મારે જોવાનું છે ને. તમારી વાત તો હાચી. હા જ્યાં સુધી તમારી સેવા કરવાનો મોકો મને મળ્યો છે ને હા તો મારા સૌભાગ્ય કહેવાય. અરે હું તો કહું છું કે મારા પરભવના પુણ્ય છે કે તમે બધા મને મળ્યા. અને આ મારી બેને મને ફોન કર્યો તો મેં કીધું મારે નરેશને ત્યાં જવું છે પણ જો એણે મને ચોખ્ખી ના પાડી દીધી. મને કે અહીંયા જ પહેલાં આવવાનું છે હમ આપીને મને અહીં તેડાવી. તમે સાચું માનો કે ન માનો હા તમે આ ઘરમાં હો કે ન હો હા પણ મારા સાસુમાં છે ને આ રોજ જે ઉઠીને તમારું જ નામ પહેલા લે મારા ભગવાનનું નામ પહેલા લે પણ એને તો પથારીમાં સ્થિત તે મારા મોટા બેન શું કરતા હશે. આ અમે તે રોજ તમને સંભાળે હો સાસુ માનો ખોટું માનો. જો તમને એવું નથી લાગતું ને હું ખોટા મસ્કા મારું છું એમ. પણ મને મસ્કા મારીને તમે ક્યાં મારી પાસેથી દલ્લો લૂંટી લેવાના હતા. એ વાત એ હાચી. હા એકવાર બધી મિલકત આવી જવા દે ને પછી ખબર પડશે. બેટા કઈ બોલી? ના ના કાંઈ નથી બોલી હું તો કાંઈ નહીં. આજ તમારે હું જમવું છે એ કયો ને. અરે તું તાર જે બનાવાય ને એ મને ભાવશે જ. આ મારી બેન કહેતી હતી એ મારી વહુને તો એવું બનાવતા આવડે છે ને કે બેન તમે આંગળા ચાટતા રહી જાઓ. હા પછી તો ધક્કા મારીને બહાર કાઢી મૂકી. કોને ધક્કો મારવો છે? ધક્કો શું કહેવાય લાકડાને ધક્કો મારે કે નહીં સુલામાં એ મને નથી બહુ ફાવતો. ઠીક એવું. હા હવે હું શીખું છું ધીમે ધીમે એ શીખી જઈશ. આ રોટલા કરતા ન શીખી ગયા. મેં તો કીધું કે માસીને મારો રોટલો ખવડાવવો જ છે. માસીને ખબર પડે ને કે કેવા રોટલા બનાવું કાંઈ ભૂલ હોય ને તો માસી કહી દે હે મને. ના હો બહુ સરસ હતા. રૂ જેવા હતા એકદમ કૂણા ને સરસ. હે ને અમારા પપ્પાને ઘર રોટલો બનાવતી ને એમ કહેતા બેન ગાડાને પૈડા જેવો તું રોટલો બનાવ. એ બાપને તો છે ને એવું જોઈ દીકરીના અવગુણ ગાય ને તો સાસરે જઈને હારું કરતા શીખે ને. હા હો માસી હા તમારી વાત તો હા હાચી. પણ જો તમારે ગમે ના જવું હોય ને તો દેવાંગને કહેજો એ તમને મૂકી જાય. આ જો 15 દી જાય ને પછી મારે નરેશને ત્યાં જવું છે. એ બિચારો મને બહુ કહેતો તો ન્યાય જવું તો પડે ને. જો માસી તમારે જવું પડે એ વ્યવહારની વાત છે પણ અમને નહીં ગમે તમાર વગર. હા તમે અડધી કલાક જઈને અહીં પાછા વહી આવજો ને. અમે તમને નથી હસાવતા અમે તમને નથી રાખતા તો તમારે ત્યાં જવું છે. બટા હેતલ એવું નથી પણ મારે તો જો 2 ભાઈ બેન હરખા. હવે અહીંયા આવીશું તમને ગમે છે અને ન્યા ઓલો એવું કહે છે કે બેન આવ્યા નહીં. આ મને મળવા આવ્યો ને તોય કહેતો તો મને તો કે અત્યારે ને અત્યારે હાલો. પણ મેં કીધું ના ઓલીએ ચા મૂકી છે ને રોટલાને ઓળા કર્યા છે એટલે એમ હું ન આવું તો મને કે 15 દી પછી આવી જ જાજો તમે. જોજો તમે ત્યાં જાઓ કે ન જાઓ એનાથી મને કાંઈ મતલબ નથી. દામિનીથી શેકતા રહેજો એ સસુત્રી બહુ બોલી છો. એવું કાંઈ ન હોય. જો આ કેવું છે આપ ભલા તો જગ ભલા.
હું હારી હોઉં તો સામેવાળા બધા હારા જ હોય. ઈ બધા પહેલાની વાતું છે માસી, અત્યારના જમાનામાં કોઈ એવું ન હોય. બટા તું ઉપાધિ કરમાં ને, એવું લાગશે તો હું આવતી રહીશ 2-4 દી રહીને. તમે એવું લાગે તો કલાક 2 કલાક આટો મારી આવજો હો ને. એ હારું હારું હાલ હું જાઉં. હા જાઓ, તમારા વગર અમને જીવ નહીં લાગે આ ઘરમાં પાછો. અને હવે ઓલા લાકડાને ધક્કો મારતા શીખી જશે હો, હો. શીખી જાય હો. હા આવજો. ડોશીએ તો લોહી પીધું છે. બરાબરના સૂતા છે. આ જ મોકો છે. આ મોકાનો લાભ લઈને હાસીની નજરમાં સારો બની જાઓ. મોકો છે તો પછી ચોક્કો મારી જ દઉં. માસી, હું છું તમારો ભાણિયો. અરે પણ બેટા આમ અચાનક મારા કઈ પગ પગ દુખતા નથી? અરે માસી, આ પગ દુખતા હોય તો તમે થોડી કહેવાના છો. હા હા જુઓ, હું છે ને તમારા પગ દબાવી દઉં. હા તમે જેને ભગવાન જેવા છો, હા મારા ઘરમાં આવ્યા ને, હા મારું ઘર પવિત્ર થઈ જશે. બસ બેટા, આ તમે લોકો મને આટલું માન આપો છો, મારા માટે આટલો પ્રેમ છે, લાગણી છે, એ બધુંય છે. આમ પગ કચરવાના કાંઈ જરૂરી નથી. બસ તમે બધાય મારા જ છો ને, કંઈ કામ હોય તો બોલ. હા માસી, અમે લોકો છે ને તમારા જ છીએ. હું તમને એ જ કહેવા માગતો હતો કે હા સમય આવે ને અમને ભૂલી નહીં જતા, યાદ રાખજો. તમે લોકો મને નથી ભૂલ્યા. આ તારી મમ્મીએ મને ફોન કરીને અહીં બોલાવી. મેં તો ના પાડી કે હમણાં હું નહીં આવું. ઓલો નરેશે બોલાવ્યા કરતો હતો. પછી તારી મમ્મીનો ફોન આવ્યો અને એમાં પાસે કંઈક તારા પપ્પા વિદેશમાં ક્યાંક ફસાણા છે ને એવું એ કહેતા હતા. હા એટલે મેં કીધું લાવ બિચારી આમે જો દુઃખી છે મનથી, કોઈને વાત કરી ન શકે. અમે બે બેનું મળીએ તો એ બધું મને કહે તો ખરું, એમ કરીને હું પહેલાં અહીંયા આવી. બરાબર છે માસી. હવે માસી અહીંયા આવ્યા જ છો ને તો શાંતિથી રહેજો. હા મામાને ફોન કરીને ના પાડી દેજો કે તમારે જેને મામાની ઘરે જવાનું થતું જ નથી. જો સાંભળ, હા મારે તો બેનનું ઘર કે ભાઈનું ઘર બે વરખા થાય ને. જેને ના પાડવું એને મન દુઃખ ન થાય. એના કરતાં સાંભળ, થોડાક દી અહીંયા આમે એણે મને 15 દી પછીનું કીધું છે તો 15 દી તો છું જ અહીંયા. પછી 4-5 દી ત્યાં રોકાઈ આવીશ. મને એવું લાગશે કે એની બહુ મારી હારે સારું નથી બોલતી, નથી રાખતી, તો પાછું કાંઈક બહારનું કાઢીને અહીં આવતી રહીશ. અરે માસી, ત્યાં જવાની જરૂરિયાત જ નથી. પૂછો શું કામ? બોલ. હા અશોક છે ને, આ મામાનો છોકરો, હે છે ને કંઈ કામ ધંધો નથી કરતો. અને મેં તો એવું પણ સાંભળ્યું છે આ જુગાર રમે છે, સટ્ટો કરે છે અને ખાસ દારૂના રવાડે ચડી ગયો છે. આવું બધું છે? હા, અને માનસિક રીતે અસ્થિર થઈ ગયો છે. હા બસ, જે કોઈ પણ વ્યક્તિને ભાળે ને એને મારવા દોડે છે. અરે માં, એવું હા, કરે છે? અને એની પત્ની 1 નંબરની કાટબાઈ મળી છે. અરે અરે. કોઈને સાચવે નહીં. એના સસરાનું પણ માન સન્માન જાળવતી નથી. આ જ્યારે હોય ત્યારે એના ઘરમાં ઝઘડો 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 જ, શાંતિ નહીં. પણ મારી વાત સાંભળ. હા આ તાર મામા મને મળવા તો આવ્યા હતા. એ મારી વાટે ત્યાં બસ સ્ટોપે ગયા હતા ને હું ન મળી તો એને એમ કે અહીંયા હશે તો અહીંયા આવ્યા. એ તો કે મારી વહુ તો એમ જ કહેશે કે અહીંયા આવે ને પછી જવા જ નથી દેવા, એવું કહેતા હતા. એટલે એટલે મામા સારું લગાડવા કહેતા હોય કે તમે એ બાને આંટો મારવા જાવ ને. બાકી હકીકતમાં અત્યારમાં સમાજમાં ખરાબમાં ખરાબ જો કોઈ ઘરની છાપ હોય ને તો એ આ મામાનું ઘર છે. જો બધા વ્યક્તિઓ સરખા. હવે તો મામાનો મગજ એવો થઈ ગયો છે. હવે મારી વાત સાંભળ. હા હું આ ઘરે રહું કે ઓલા ઘરે રહું, મારે તો 2 ટક રોટલો જ ખાવો છે ને. ઘરના માણસ જેવા હોય એવા. હા, મારી હારે કાંઈક એવું બોલશે કરશે ને તો હું તરત બિસ્તરા પોટલા લઈને અહીં આવતી રહીશ. ના રે ના, આ બિસ્તરા પોટલાય તમારે અહીંયા જ રાખવાના છે. તમારે અહીંયા જ રહેવાનું છે. હા, એક પણ વાર મામાની ઘરે જવાનું નામ નહીં લેતા. ઝઘડો થાય બેટા, જવું તો હું એ પડે જ ને. કહું છું, ઝઘડો થશે. ત્યાં જશો ને તો મોટા પાયે તમારા નામની હોળી ખડકાશે. હવે તમે ઈચ્છો છો કે તમારા નામે એ લોકો ઝઘડો કરે? ઈ નો ગમે. હા. પણ મારી નજરે હું ઝઘડો જોઈશ ને તો ત્યાંથી અહીંયા આવતી રહીશ. પણ જાવું તો પડે ને, મારો ભાઈ છે. પણ માસી, આ તમારા ભાઈને કોને અહીંયા આવીને આંટો મારી જાય. હા, તમને મળવાનો હરખ છે તો તમને મળી જાય. હવે પછી એમાં ત્યાં જવાની શું જરૂરિયાત છે? મળવાનો હરખ નહીં, મને રાખવાનો હરખ છે બેવ ભાઈ બેન ને. એટલે છે ને મારે અહીંયા ને ત્યાં બેવ રહેવું જ પડે. માસી, તમે એમ કહેવા માંગો છો ને કે તમે અહીંયા આવ્યા અમને જરાય હરખ નથી?
હે હા ભગવાન તમે છે ને વાલા દોયલા જેવું રાખો છો આ તમને છે ને મામાના છોકરા વાલા છે આ સાબિત થઈ ગયું અમે આટલી સેવા કરીએ તમારા માટે આટલું કરીએ પણ છતાંય જરાય માન નથી અમારે તો હું ત્યાં ન વહી ગઈ હોત તું ત્યાં આવું કહે છે હું અહીં આવીને મને છે ને બેનું વધારે વાલી હોય તું એની ઉપાધિ કરમાં બેન બેન વાલી છે ને મતલબ કે સૌથી પહેલા બેન પછી મામા પાકું ને મારે પહેલાં છેલ્લા કાંઈ ન હોય મારે બધાય હરખા જ હોય અને હું જઈશ ને પછી તરત આવતી રહીશ જાન બેટા મારા હારું કંઈક દૂધ ને એવું કંઈક બનાવવાનું કે ને અરે મારે દૂધ પીવું શું છે. તમારી માટે કેરીનો રસ લાવ્યા છીએ આ હેતલે તમને આપ્યો નહીં ખમો હેતલને ખકડાવું છું અરે કેરીનો રસ તમારી માટે ફ્રીજમાં જ છે હેતલ જલ્દી કેરીનો રસ આપ એલા પણ હું કેરીનો રસ નથી ખાતી મને વાયુ થઈ જાય દૂધ પીવું તું આય છોકરો છે ને કેવી જીદ લઈને બેઠો છે. અરે શું વાત કરો છો ખરેખર ના ના પછી ફોન કરું તમને હા હા મૂકો पैसा पैसा करती है क्यों पैसे पे तुम मरती है अब પૈસાનો વરસાદ થવાનો છે હા જો ડીલ નક્કી કરી નાખી છે એક જગ્યાએ હું આ દુકાન આપણે જે બનાવવાની છે ને એ જગ્યા જોઈ આવ્યો છું હા દુકાનનું બધું કન્ફર્મ થઈ જાય ને એટલે એ બધા જ પૈસા માસીને વાત કરીને દુકાનના પૈસા માસી પાસે જ ભરાવડાવવાના છે હા પણ ત્યાં સુધી હા માખણનો લોંદો પાસે જ રાખવાનો માસી આવે એટલે એકવાર ફેરવીને ચોપડી જ દેવાનો હા કોરે કોરું પાઉં જવું જ ના જોઈએ માસીને એવું લાગવું જોઈએ કે ખરેખર હા કઈ દુનિયામાં આવ્યા છે અને કઈ દુનિયામાં રહેતા હતા હા તમને એક વાત કહું શું? હા તમે વધારે પડતી માસીની સેવા નથી કરવા મળ્યા આટલી બધી સેવા ન કરાય કરવી જ પડે ને ગાંડી પૈસા માટે થઈને માસીની સેવા કરવી જ પડશે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી બાકી તને શું લાગે છે હા જે છોકરો પોતાના સગા બાપને ન સાચવતો હોય એ પારકા માસીને સાચવે ખરો હા પપ્પા કઈ એમને એમ વિદેશ નથી રહ્યા મારા જ ઘરનામાં છે મેં જ કહ્યું છે પપ્પાને કે છે ને અહીંયા આવતા જ નહીં અહીંયા આવશે તો પછી એમને પણ પાલવવા પડશે ને જોકે મમ્મીને આ વાતની જાણ નથી મમ્મીની સામે સારું જ રહેવાનું બાકી પાછળથી જે મનમાં આવે ને એ જ કરવાનું તને પણ નહોતી ખબર ને ના હા મને નહોતી ખબર આ વાત. સરપ્રાઈઝ હતું સરપ્રાઈઝ હા હું ખુશ થઈ ગયો ને એટલે સરપ્રાઈઝ ખોલી નાખ્યું તમારી વાત તો સાચી છે પણ હું શું કહું છું શું? હા હું તો તમને ખાલી તમારી પરીક્ષા લેતી હતી કે તમે માસીના પ્રેમમાં પાછા ગાંડા નથી થઈ ગયા ને નકર મિલકતને મૂકશો સાઈડમાં ને માસીના પ્રેમમાં માસીના પ્રેમમાં હું કઈ ગાંડો થઈ જાઉં માસી માં હોય ને હા પણ હું એ જ કહેવા માંગુ છું આ માસી માં હોય તો માં પણ માની જગ્યાએ હોય હા મને ખબર પડે છે કે મારે શું કરવાનું છે અને શું નહીં જો મારી પાસે છે ને એક મસ્ત મજાનો આઈડિયા આવ્યો છે શું હા માસી છે ને આજે કહેતા હતા કે એમને છે ને હા નરેશ મામાને ત્યાં જવું છે મને કહેતા હતા હા તો એની માટે એક ઉપાય દઉં છું રામબાણ ઉપાય હા જ્યારે જ્યારે માસી સામે આવે ને એટલે ઉપાયનો ઉપયોગ કરી જ નાખવાનો હા જેવી રીતે દિવાસળીને જગાવીએ ને એવી રીતે હા અશોકના નામનો એકવાર દીવો પ્રગટાવી જ નાખવાનો હું દામિનીના નામનો પ્રગટાવીશ હા માસીને થોડી ઘણી હિન્ટ તો મેં આપી જ દીધી છે કે ત્યાં જાવ ને તો દામિનીથી ચેતતા રહેજો હે સસુદરી બહુ ગોલી છે સેમ મેં પણ એ જ કહ્યું હા સારું થયું આંધળું તીર માર્યું પણ લાગ્યું એક સરખું હો. ખરેખર તમારા અને મારા વિચાર મળતા આવે કે નહીં હા ગાંડી હા મળતા આવે પણ જો યાદ રાખજે હા તીર માર્યું છે ને તો ક્યાંક એવું ના બને કે ક્યારેક ચૂકી જઈએ હા જો તીર ચૂક્યું અને માસીએ પકડી લીધા એટલે બધી બાજી ઉપર પાણી ફેરવાઈ જશે સાચી યાદ વાત. રાખજે હા તમારી વાત તો સાચી છે હો. હા માસીને ત્યાં જવાની બહુ ઉતાવળ છે નહીં મેં તો એને કીધું કે તમારે જો ત્યાં ન જવું હોય ત્યાં ન રહેવું હોય ને તો હું દેવાંગને કહીશ કલાક 2 કલાક ત્યાં જઈ આવો બેસી આવો ચા પાણી પી આવો બરાબર આ છે. ઘરમાં તમારી વગર અમને નહીં ગમે માસી હા, પણ મને શું કે ખબર આપણે જેવા સામે તેવા આપણે સારા હોઈએ તો બધા સારા હું તો કંટાળી ગઈ મારી પાસે બીજી ઘણી બધી આઈડિયાઓ છે હા એક આઈડિયા તો મેં તને કહી કે જ્યારે જ્યારે માસી સામે આવે એટલે સામેવાળી પાર્ટીના હંમેશા ખરાબ જ વખાણ કરવાના એને કહેવાનું કે અશોક ગાંડો થઈ ગયો છે અશોકને કંઈ ખબર નથી પડતી મામા પણ સદમામાં આવી ગયા છે હા મામીના ગયા પછી મામા પણ ગમે તે રીતે જીવન જીવે છે મોં ફાટ બોલે છે હા તો તમારી સામે સારું સારું વર્તન કરે છે આ બધી વાતો કરવાની અને જો ભૂલે ચૂકે પણ આપણે કોઈ જગ્યાએ પાછા પડીએ એવું લાગે એટલે
પ્લાન નંબર બી, બીજો પ્લાનનો ઉપયોગ કરવાનો. કેશો તો કરીશ ને ઉપયોગ. એ પ્લાન છે ને ઇમોશન ઉપર આધાર રાખે. ઇમોશન એટલે કે તારે છે ને એમની સામે ઇમોશનલ થઈ જાય. સમજાઈ ગયું, પાપડે કૂવો. હા, પાપણ એ કૂવો. રડવા લાગવાનું એમની સામે, એટલું રડવાનું, એવી રીતે રડવાનું કે જાણે એમને એમ થાય કે જો હું આ ઘર છોડીને ગઈ ને તો આ લોકો જીવી નહીં શકે, મરી જાય. અહીંયા ને અહીંયા મરી જશે. અને જો ઇમોશનમાં બહુ બધી તાકાત હોય. આ ઘણીવાર છે ને ઇમોશનમાં ને ઇમોશનમાં માણસ ન ધાર્યું કરી નાખે. આવી જ રીતે આપણે પણ માસીની પાસેથી કામ કઢાવવાનું છે, યાદ રાખજે. તમે કહેશો ને એમ જ હું કરીશ. અને પ્લાન નંબર પહેલો અને બીજો બંને અપનાવીશું. જો પહેલો ન હાલ્યો તો બીજો. એક સાથે બે નહીં અપનાવતી, નગર પકડાઈ જઈશું. નહીં આ માસી લાગે છે તને આ ગરડા બુઢ્ઢા છે એવા, બાકી જુવાન જો છોકરાને પાછા પાડી દે ને એમાંના છે. સાચી હું ગયો હતો ને તો મને તો પકડી જ લીધો હતો. હે? મને કે અત્યારે આવી રીતે થોડી પગ દબાવવા આવાય. પણ આ તો સારું થયું, કિસ્મતે સાથ આપ્યો અને મારું મગજ ચાલ્યું. વાતને એવી ફેરવી નાખીને કે માસી પણ ચક્કર ખાઈ ગયા. સારું થયું. જો બધા પકડાઈ ગયા હોત ને તો મિલકત તો જાત આપણા નામમાં. ચાલ, હવે મિલકત આપણા નામમાંથી જ છે. આવું નેગેટિવ ક્યારે બોલતી નહીં. Okay. મિલકત આપણને જ મળશે. હા, પૈસા પૈસા કરતી હૈ ક્યું પૈસે. મોટી બેન, આ બધા મિલકતના કાગળિયા મૂક્યા ક્યાં હશે? એમનો થેલો ફંફોળવો પડશે. આમ તો કાંઈ થેલાની અંદર કોઈને હાથ નથી નાખવા દેતા, પણ ફંફોડીને ચેક તો કરી જ લેવું પડશે. જો હોય ને તો વ્યવસ્થિત સાચવીને મૂકી દઈશ. ક્યાં છે મોટા બેન? એટલે હું તમારી બેન જ છું. જય શ્રી કૃષ્ણ કહી શકો, બેસી શકો. આ મોટી બેનના નામનું જે વાજુ વગાડતા વગાડતા આવો છો ને એ જરા બંધ કરી દો તો ન ચાલે? જે બેનને છે ને ખાલી શક પણ મહત્વનું નહીં, ખાલી પૈસા જ મહત્વના લાગતા હોય ને એને જય શ્રી કૃષ્ણ કરીને મારે ક્યાં જવું છે? વાહ, સરસ. મને રૂપિયા મહત્વના લાગે છે, હા, શક પણ નહીં. તો તમે તો મારા મોટા ભાઈ દૂધે ધોઈલા છો નહીં? લે, તમે તો મોટી બેનને એમની સેવા કરવા જ લઈ જતા હશો ને? તમને તો ક્યાં મિલકતમાં કઈ રસ જ છે? તમને ખબર છે મોટા ભાઈ, મોટી બેનને લઈ જવું હોય ને તો બિંદાસ લઈ જાઓ. આજે એને લઈ જાઓ અને હું મારી ધારે રાખ્યો અને મારી જ ઘરે રહે અને કોઈ દિવસ આ નહીં આવવા દો, સમજ્યા? આખી જિંદગી રાખો. હા. તમને ખબર છે મોટી બેને એમની બધી મિલકત મારા નામે કરી દીધી છે. હોય હા, લઈ જાઓ હવે મોટી બેનને. પણ મને- તમારે રાખવા જ છે ને મોટી બેનને? લઈ જાઓ, લઈ જાઓ, તમે બિંદાસ લઈ જાઓ, જરાય ચિંતા ના કરો. જાઓ, લઈ જાઓ. પણ તેને મને લાગે કંઈક પાઈ દીધું હશે અને બેભાન અવસ્થામાં તે કંઈક સાઈન બાઈન લઈ લીધી છે. મને બધી છે ને તારે આવું સિટિંગ વેર તને બહુ આવડે છે નાનપણથી. ના ના હોય કઈ. તમને એમ લાગે છે કે મેં ચીટિંગ વેળા કર્યા, હું મોટી બેને મને સામેથી બધું લખાણ કરીને આપી દીધું. મોટી બેને કીધું કે મારી બધી મિલકત તારી છે, જા જલસા કર. એટલે મેં લઈ લીધી. હવે મારા હાથમાં તો કાંઈ નહીં આવે કે હું શું થયું? કેમ એકલા એકલા બબડો છો? અરે મોટી બેનની સેવા કરવી છે, તમને મિલકતની તો કાંઈ પડી નથી, મોટી બેન હાથે લેવા દેવા છે તો લઈ જાઓ ને મોટી બેનને, મને કોઈ વાંધો નથી. હવે તમે બિનદાસ લઈ જઈ શકો છો. એમાં હું મોટી બેનને છે ને આયા વધારે ગમે છે, સમજ્યા? એટલે પછી એનું આપણે માન તો રાખવું પડે ને. એમ એને આવડી મોટી ઉંમરમાં એનું આપણે મન હોય નહીં અને પરણે હું ત્યાં લઈ જાઉં ને તો એને ત્યાં ગમે નહીં એમ. અચ્છા, ફટાકડો ફૂટી ગયો? હા, હવા બધી નીકળી ગઈ તમારી? પણ ખોટું બોલું છું. મોટી બેને કોઈ મિલકત મારા નામે નથી કરી, પણ તમે પણ મોટી બેનની સેવા કરવા માટે એમને નથી લઈને જતા. હા, તમને ઈચ્છા છે ને કે મોટી બેન એની મિલકતમાંથી તમને ભાગ આપે, એટલે લઈ જાઓ છો. હા, તો તું કહે છે ને કાંઈ શોખની નથી ને હાસવતી? તને કાંઈ એવો અંદર એવું કાંઈ ભાવ નથી કે આ મારી મોટી બેન છે, હું એને હાસવું, એનું ઘડપણ પાળવું, બિચારીનું કોઈ નથી એટલે હું એને પોતાની બનીને રહું, એવું 1% નથી હો તારામાં. તારે છે ને રૂપિયા હાટું આ બધા તું નાટક કરશો. મારી ચિંતા છોડો ને, તમે તમારું કરો ને.
તમારે જો મોટી બેનનું લાગતું વળગતું હોય, મોટી બેન માટે તમે જીવતા હોય તો તમે તમારું કરો ને. મને કહેવા આવો છો તો તમારામાં ધ્યાન આપો ને કે તમે શું કરી રહ્યા છો. જો આપણું ગોદડું ભીનું હોય ને તો બીજાને ન કહેવા જવાય કે તારું ગોદડું ભીનું છે. એટલે આપણે આપણું જ જોવાય, બીજાને કહેવા જવાની જરૂર નથી. જો સલાહ આપતા મારું શું કહેવાનું, જો મોટી બેન એ છે ને, જો તારા ફાયદા મંદિરે ગયા છે મોટી બેન. તો દરવાજો બંધ કરીને જ હું આવ્યો. જો એ આવે નહીં પહેલાં હું તને એક વાત કરું છું. આ તારા ફાયદાની અને મારા ફાયદાની બેયના ફાયદાની વાત છે. હે હા આ કરો બોલો. જો મોટી બેનને છે ને તું મારી ઘરે મોકલી દે અને હું એને બહુ હાંસવી પછી આપણને તો ખબર જ છે કે ઈ મરી જાય ને બધું મને જ મળવાનું, જેને પાસે રહે ને એને જ મળવાનું. એ હાસી વાત બરાબર. એ મને આપી દે ને બધું, પછી એમાંથી હું તને 10% બેઠો ભાગ આપી દે. જા, જો કરોડની મિલકત છે ને તો 10 લાખ તારા, બસ જા આપ્યા. તું આમે મારી નાની બેન છો ને એટલે હું એટલો જ દિલવાળો હોવો જ ને. વાહ સરસ. હા શું વાત કરી મારા ભાઈ, શું વાત કરી. એમ તો મંજૂર ને? હા હા, પણ મારી પણ તો એક વાત સાંભળી લો. એક કામ કરો, જો આ મોટી બેન ને તમે રાખશો, હા મોટી બેનને હું રાખવા. મિલકત મળશે તો 10% મને આપશો. હા 10% આપ્યા હતા બસ. એક કામ કરો ને, મોટી બેનને હું રાખું, મિલકત મને મળશે ને તો હું 20% આપીશ તમને. જાઓ હવે બોલો, હવે કાંઈ કેવું છે? મને શીખવાડવા આવતા તમે તમારું કરો અને મોટી બેનના સપના જોવાના તો ભૂલી જ જાઓ. અને આ મિલકતના ભાગ પડશે ને ત્યારે જોયું જશે. દોઢ ડાયા બનતા મોટી બેન તમારા ઘરે આવવા તૈયાર જ નથી. અરે હું એને ગમે એમ કરીને લઈ જાય, હટે એને ઘેરની ટીકડી પાઇન્ટ મારી ઘરે લઈ જાઉં છું. જો ને તું હજી ઓળખતી નથી મને. એનો ટીકડો તો તમને આપવા જેવો છે. બેન જરીક હવે આ નાના ભાઈ ઉપર દયા કરો. મને તમારી સેવાનો લાભ આપો, હું તમને લેવા આવ્યો છું. ભાઈ હું હવે આજે તારા ઘરે જ આવવાની છું, પણ સાંભળ, આ 15 દી ક્યાં વયા ગયા ને એ ખબરે ન પડી. આ રીચા ને એની વહુ એ હાથમાં ને હાથમાં રાખી છે મને. હું માગું કે ન માગું, મારો ટાઈમ થાય ને એ પહેલાં તો ચા ને જમવાનું ને બધું આવી જતું. સાચું કહું ને, એની વહુએ જ્યારે જોવો ત્યારે હસતી ને હસતી હોય. અરે એ તો કાંઈ ન કહેવાય. તમે મારી ઘરે આવો, આમ જો મારી વહુ. અરે મામા તમે હા હોસ્પિટલમાંથી ક્યારે આવ્યા? તમને ડોક્ટરે કહ્યું નહોતું હોસ્પિટલમાંથી આવવાનું નથી? તો અહીંયા કેમ આવીને બેઠા છો? કેમ ભાઈ, તું માંદો હતો? હા, ડોક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું છે અને મામા ભૂલી પણ ગયા. અરે તમારી ખબર કાઢવા આવ્યા હતા, હું હેતલ મમ્મી બધા. મામાની યાદદાશ્ત તો ઓછી નથી થઈ ગઈ ને? લાગે છે ચસકી ગયું છે. હા મને કાંઈ નથી થયું. હું કાંઈ નથી. આ બધા હું નાટક કરે છે? આ આસના આવાજ છે, જો ખોટા બોલા મીડા બોલવા બે. જોયું? હા જોયું ને, મામાનો સ્વભાવ કેટલો ગરમ છે. આ તરત તમારી ઉપર ગુસ્સે થઈ ગયા. હવે તમને કેવી રીતે સાચવશે માસી? તમે વિચાર કરો. નહીં હું કઈ મારી બેન ઉપર ગુસ્સે ન થાવ. હમણાં તો કહેતા હતા કે આવા છે તેવા છે. એ તો તમે બે એવા છો એમ ખોટું બોલે ને. મને કાંઈ, હું તો જો એવો શું રીંગણા જેવો હે. રીંગણા જેવા. જો દેવાંગ સાંભળ, મારા ભાઈને કાંઈ થાય ને તો પેલો ફોન અહીં કરે મને, પણ હજી સુધી આ 15 દીથી શું ફોન તો આવ્યો નથી. માસી તમને હેરાન ન કરવા હોય કે નહીં એટલે ફોન પણ કાંઈ ન કર્યો હોય, હે ને? પણ તો એની વહુ તો મને કહે ને કે ઈ માંદા પડી ગયા છે એમ. એક નંબરની કાટ બાઈ છે. એ કેવી રીતે તમને ફોન કરે? અને આમ પણ તમારી પાસેથી પૈસા લેવા એટલા માટે મામાએ જ ના પાડી હતી કે માસીને ફોન કરશો તો માસી પૈસા આપશે અને આપણે બેનું દીકરીઓના પૈસા થોડી લેવાય. નહીં મામા, તમે જ નહોતું કીધું તો પૈસા લેવા માંગતા હતા? ના કેવા ખતરનાક ભાઈ છે. પૈસા લેવા માટે થઈને માસીને ફોન કરવાનો વિચાર કરો છો? અરે નાના બેના ખોટું બોલે છો. તો? અને આમ જો ભગવાન છે ને, આ જો રાત જેવું ધાબુ છે, હું એવું કરું તમે જ કયો. તમારા દીકરાના સમ ખાવ, તમારે પૈસા નથી જોઈતા અને મિલકત નથી જોઈતી. બોલો, અશોકના સમ ખાવ. એ સાંભળો સાંભળો, હા, સને આ- એમાં સમ ખાવાના ન હોય, ભાઈ બેન માં એવું હોય જ નહીં. તમે ઉપાધિ કરો માં, હું મારા ભાઈને ન ઓળખતી હોઉં, મારી બેનને ન ઓળખતી. માસી તમારો સ્વભાવ છે ને હારો છે, નારિયેળ જેવો છે, અંદરથી નરમ અને બહારથી કડક. પણ હા લોકો તો બહુ કાટશે. માની લો કે મામા હારા છે, પણ આ દામિની નો અશોક તો કેવા કાટ છે, કેવા આને ન થાસવતા. પૂછી લ્યો, મામાને જ પૂછી લ્યો. આ તમારો છોકરો શું ધંધો કરે? શેર માર્કેટ નું કરે છે? હા, હમણાં લોસ કર્યો તો, લેણું કર્યું તું.
હા તે પણ એ તો મેં ભરી દીધું ને જોયું? પણ જોયું? બેન, તમારી બેન આવા માજા ધંધા કોઈ કરે? આમ તો આ બે છે ને જેટલું બોલે ને એટલું છે સમજાય એનામાં કાંઈ નથી બોલે ને આ પાછળથી જો તમારી વાતો કરતા હોય સમજા આજુબાજુ પૂછી દો કોઈ દી જોવા આવ્યા છો આ મારા ઘરમાં અમે શું કરીએ શું નહીં ખબર છે આ સોસાયટી વાળા બધા અમને કહેતા ઉભા હતા રહો, બધા મિત્ર ઉભા રહો, છે ઉભા રહો. માસી હા તમે આટલા દિવસથી આ ઘરમાં છો અમે બે જણા ને મારી મમ્મી કેવા સ્વભાવના લાગ્યા તમને જે હોય હાસુ કે હાવ અમારી બેકાર ઇજ્જત સ્વભાવ, હાવ અમારી બેકાર. ઇજ્જતનો સવાલ છે સાંભળો સાંભળો માસી. સાંભળો તમે જો સાંભળો આ મારો ભાઈ છે ને રીચા મારી બેન છે અમે તો ત્રણેય ભાઈ બેન હરખા જ છીએ હવે દીકરા બહુ જેવા હોય એવા મને અહીંયા હરખી રીતે રાખતા હતા ને એટલે બધું સારું જ અરે હોય હરખા છે ને આપણે બે સરખા સેવી ઈ ઓલી આ રીસા છે ને એમાં ઈ તો છે ને કાટ છે હાય હાય હા કેવા ભાઈ છે જો હગી બેન ને કાટ કે અત્યારે મમ્મી ને કે પછી તમને કે અરે મારી બેન તો ભગવાન છે એને થોડું હું કહી દઉં આ તો ઈ અરે મને તમારી બેન ભગવાન જ છે એટલે અરે પણ એ જેવી હોય એવી કહેવાય હું છે ને હગુ હાસા બાપને હું તને કહી દઉં હો. જોયું આ જોઈ લીધો ને સ્વભાવ મામાનો આવા સ્વભાવમાં તમારે 15 દિવસ કાઢવા પડશે માસી અરે, હું તો તમને હાથ જોડું છું અરે અમારો અહીંયા સચવાઈ અરે, જશે આ સ્વભાવ તો આ બે નો તો કાંઈ બેકાર સ્વભાવ કહેવાય એવા છે મારા દીકરા ને મારી બહુ આમ જો માસી તમારી દયા આવે છે કેવી રીતે આ લોકોની ઘરે રહેશો નહીં, નહીં, મારી જ ઘરે તારે છે ને મારા છે ને મમ્મી ખોટા ખોટા સમાન રોવે છો બે જણા નહીં ગમે અમને માસી મારી વાત અરે સાંભળો કેરીનો દાબો પણ નાખ્યો છે હમણાં. એ ભલે નાખ્યો પણ મેં હેતલને કીધેલું કે મને કેરીના રસ બસ કાંઈ નથી ભાવતા આની વાત ન સાંભળે તમે ઊભા થાવ હાલો શીરું કરી બેગ લઈ આવો હાલો 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 માસી ઊભા થાવ. એ રામ એ હું થોડાક દીમાં આવતી રહીશ મામા મારા માસીને લઈ જાવ છો તો સાચવજો મારો એક શબ્દ એને સાંભળો અરે સાચવજો તો ખરા નહીં સાચવે ચોખ્ખું કહે છે તો પણ જાય છે હું તમને શું કહું આ માસી ઝાઝા ટાઈમ આની હારે રહે ને તો બધી મિલકત એના નામે થઈ જાય હો અરે એમ ક્યાંથી થતી અરે ખબર અંતર રાખતો રહીશ તને શું લાગે છે હા હું જેટલો સીધો દેખાવ છું ને એટલો સીધો નથી હા ગમે તેમ કરીને હા મામાની ઘરે રોજે રોજ 2-4 આંટા ફેરા મારીશ અને ઘરની બધી તપાસ લઈશ જો ને હા ફઈ હવે અહીં આવ્યા પછી કેવું લાગે છે તમને મને તો જો બેવ ઘરે સારું લાગતું હતું ત્યાં બેન ને એનો દીકરો હો અહીંયા ભાઈ ને એનો દીકરો હો પણ ફઈ તમે અહીં આવ્યા તો છો પણ હું કાંઈ તમને મહેમાન સમજીને નહીં રાખું એ જ તો મને ગમે છે એ મહેમાન મહેમાન કરીને રાખો ને તો હું થાય ખબર મનની વાત કરતાંય સંકોચ થાય કાંઈક માગવું હોય ને તોય સંકોચ થાય આ તો ઘર જેવું જ્યાં લાગે ને ત્યાં એમ કહી દેવાય કે ભાઈ મારે આ ખાવું છે આ પીવું છે મારે આમ જાવું છે તો લઈ જાઓ તમે સાચી વાત છે તમારી એટલે તમારે જે ખાવું પીવું હોય ને એ જાતે કરીને કરી લેજો એવું કાંઈ હોય તો મને કહી શકો છો પણ બિલકુલ સંકોચાતા નહીં હા અને હું કાંઈ તમને વધારે આજીજી કે વિનંતી નહીં કરું હવે મારી વાત સાંભળી શું હા ફઈને છે ને મહેમાનની જેમ જ હાસવવાના સમજે તું કેમ? એ આપણા ફઈ છે એટલે તો તો હું હા તો ફઈ છે ને મહેમાન થોડી છે હવે ફઈ માટે આપણે ને આપણા માટે ફઈ આપણે બધા એક પરિવાર છીએ અમે એકબીજાને મહેમાન ગણીને રાખીશું તો કેમ ચાલશે અશોક તું મને એક વાત કહે હા આ જ્યારે તાર લગ્ન થયા અને આ નવી નવી આવી તો થોડાક દી તો તું એને બધું પૂછતો હતો કે તારે કાંઈ ખાવું છે પીવું છે જે હોય એ મને કહેજે આમ તેમ અને હવે તારે એને કાંઈ કહેવું પડે છે નહીં ને તો એવું જ મારા માટે હોય ફઈ એક જ દાડો હોય પછી આ તમે મને મહેમાનની જેમ રાખશો ને તો જો મારે ચા પીવી હોય ને તોય મારે પૂછવું પડે હે ટાઈમ થઈ ગયો છે મને ચા દેવો ઓલું તો એમ કહેવાય મારે દામિની ચા દેજે બટા તો મને સારું લાગે બસ આ જ કહેતી હતી જે ખાવું પીવું હોય ને ફટદારાનું માંગી લેવાનું એમાં એટલું બધું વિચારવાનું નહીં હા માંગી લેવાનું તમ તારે પણ હું શું કહું આ તમારે આખી જિંદગી આ ઘરમાં જ રહેવાનું એટલે તમે હું મહેમાનની જેમ રહ્યો ને તો તમને છે ને વધારે ગમે સમજ્યા અશોક આ તું કેવું સમજે છે અને જો મારે તો બે ભાઈ બહેન છે હવે એમ આખી જિંદગી અહીંયા રહું તો પછી ઓલાને ખોટું ન લાગે એટલે મારું કેવું છે આવતી જતી રહું થોડાક દી અહીંયા થોડાક દી ત્યાં એટલે છે ને વહુને ભારે ન પડે તમારે જો ઘરના ને આના પિયરના કંઈક પ્રસંગ હોય ને તો એમ ન થાય કે ફઈ છે તો હું ક્યાં જાઉં અથવા બંધન લાગે એટલે હું બેવ ઘરે થોડા થોડા દી રહીશ ત્યાં નથી જવાનું એ ઘરે છે ને તમારે જવું હોય ને તે મને કહેવાનું હારે આવે ચા પાણી પીને પાછા એવું થોડી હોય અશોક અરે માણસ એકને એક જગ્યાએ કેટલી વાર રહી શકે હવે ભલે આપણે ગમે એટલું ઘર કરીએ પણ એ પણ એમના બહેન જ છે ને એટલે ફઈના બહેન એમની યાદ તો આવે જ ને એમને
અશોક મારી વાત સાંભળ. માન કે તું મને એમ કહે છે કે અહીંયા રહેવાનું, હવે તમારે 4-5 દી કાંઈક ફરવા જવું હોય તો બેવને સંકોચ થાય કે ફઈ છે એટલે કેમ જાઓ, અથવા એમ કહેવું પડે કે તમે થોડાક દી ત્યાં જાઓ. એના કરતાં હું જ સમજીને વહી જાઉં ને, અને જેટલા દી ત્યાં રહું ને એટલા દીમાં તમારે હરી ફરી લેવાનું. અને એમ પણ આ ફઈ આપણા હતા, હવે આપણા બા થઈ ગયા છે. કારણ કે આપણા ફેમિલીમાં જુઓ સૌથી ઉંમરમાં ગઈઢા અને વડીલ તરીકે કોણ છે? તો કે ફઈ. હવે ફઈ જે કહેતા હોય ને એ બધું સાચું જ હોય. હવે આપણે એમને ફઈ ના માનવાના હોય, આપણા બા થઈ ગયા છે. અરે ફઈ છે ફઈ, એને ફઈ જ કહેવાનું. હા તો ફઈ બા કહેવાનું, એટલે ફઈ થયા ને બાએ થયા. આને વધારે છે ને ખબર નથી પડતી, સમજ્યા તમે? ના હો, ડાય છે. એની વાત પરથી જ લાગે કે જો જરાય ઉછાછળી નથી, ડાય છે, હસીને વાત કરે છે. ને તો બીજી હોય ને તો ગમે નહીં ઘરમાં કોક આવી, પણ આને એવું કાંઈ નથી. ડાય છે પણ થોડીક વધારે ડાય છે. એ સારું, તને તો એવી જ લાગે, પણ મને તો ગમે છે હો. કઈ વાંધો નહીં ફઈ. એમ પણ આપણે આપણા પોતાના હોય એને જ કહી શકીએ ને, પારકાથી થોડી ઉમ્મીદ રાખવાની હોય. ના, જ્યાં લાગણી હોય ને બટા ત્યાં જ લડાઈ હોય. બાકી પારકા હારે તો હું આવો ને આવજો કહીને રવાના. અને આ દેવાંગ નહીં તમને હાસવતા કે નહીં? હા હાસવતા ને. હા બરોબર. જો મારે કોની હારે કાંઈ વાંધો હોય, મારે 2 ટાઈમ રોટલા જોઈએ ને 2 ટાઈમ ચા જોઈએ, એ બધું મને ટાઈમે મળી રહેતું તો પછી મારે બાંધવાનું આવે જ ક્યાંથી? ભાઈ આ તમે તમારા ઘરે હતા તે તમને કેવી રીતે સોરાવતું હતું? અરે તમે એકલા ને એકલા આ 4 દિવારો સાથે વાત કરવાનું થાય. હાચી વાત છે બટા તારી હો. ત્યાં ગમતું નહોતું, પણ એક વાતની એ ખુશી હતી કે હું છે ને બહાર ખાટલો નાખીને બેવું ને તો એને બધા જાતા આવતા બધાય મને સીતારામ સીતારામ કહેતા જાય, એટલે બધાને મોઢાઈ દેખાય અને ટાઈમે વયો જાય. અને એમાં પાછ બાજુમાં આ બાજુ શાંતાબા, આ બાજુ કાંતાબા, કોઈને કોઈ તો મને રોટલો ને ખીચડી દઈ જ જાય, મારે રાંધવું નહોતું પડતું. પણ હું છે ને તમને 2 જ વાર ચા આપીશ. ડાયાબિટીસ છે ને? પણ અત્યારે જરીક ચા કરી દેજે, મને બંગાહા આવે. તમારી વાત નથી કરતી, ફઈની વાત કરું છું. આ તો વારે વારે બુધવાર થઈ જાય ને તું મારા હારું બનાવે તો એનું થઈ જાય. દામિની, હા? આ તારે ફઈ હારે આવી રીતે વાત કરવાની શું જરૂર હતી? કઈ રીતે? કે તમે અહીંયા આવ્યા છો તો અમે તમને હરખી રીતે હાસવશું, ફલાણું ને ઢેકડું ને આ બધું બોલવાની તારે શું જરૂર હતી? તો બોલું જ ને. હવે એમાં ખોટું શું કીધું છે? ફઈ ક્યાં મહેમાન છે? હવે આપણા ઘરે આવ્યા છે તો આપણા બા થઈ ગયા કહેવાય. હવે ઘરના સદસ્ય છે અને એમાં શું ખોટું કીધું હતું મેં? આ તમે જ કહ્યું હતું ને કે ફઈને આપણે સાચવવાના છે. હાસવવાના છે, પણ આમ હાસવવાની રીતે. એને જો આ બધી હાસી ખબર પડી જાય ને તો પછી આપણને કાંઈ નહીં મળે, અને મેં જોયેલા બધાય સપના ચકના સૂર થઈ જાય. એટલે તમારા મનની લાલચ હજુ એ નથી. હજુ તમે આ મિલકત માટે બધું કરો છો. તો મિલકત માટે જ કરે ને, મારે ક્યાં વધારે કામ થાય? હે ભગવાન, કંઈ સમજાતું નથી મને. જો તમારે લોકોને જે કરવું એને કરો, મારા ફરજમાં જે આવે છે ને હું એ કરીશ. મારે ફઈને સાચવવાના છે, એમનું ધ્યાન રાખવાનું છે તો હું એ કરીશ. પણ એ લાલચ છે ને કે મને પ્રોપર્ટી મળે, કારણ કે હું એમને મારા પોતાના માનું છું. તમને ખબર છે ને મારા મમ્મી તો નથી, તો બાએ મારા મમ્મી સમાન જ છે. હું એમની મારા મમ્મી સમજીને સેવા કરીશ. અને તમને પણ કહું છું કે આ મનમાં જે લાલચ છે ને એને ઘા કરી દો, ફેંકી દો અને સાચા મનથી ફઈની સેવા કરો. સેવા કરવી છે પણ હાસા મનથી નહીં. જો આ બધું એની પાસે કેટલી મિલકત છે તને ખબર છે? બહુ એટલે બહુ ઝાઝી. કોઈક મહાન વ્યક્તિએ કહ્યું છે સેવા કરશો ને તો મેવા મળશે, પણ એ આ અર્થમાં નથી કીધું કે ખોટી સેવા કરો ને તમને સાચા મેવા મળે. જેવી સેવા કરશો ને એવા જ મેવા મળશે. હવે તું હવે ક્યાં તારી સોપડી ખોલીને બેસી ગઈ? હું કહું એમાં તને ટપો નથી પડતો? તો હું કહું એમાં તમને ટપો નથી પડતો? નહીં. તો મને પણ નથી પડતો. ના તો હવે હું કહું એમ નહીં કરતું? નહીં કરો. અત્યાર સુધી બહુ તમે કોને એમ કરી લીધું છે. જો હું છે ને સંબંધને મહત્વ આપું છું, પૈસાને નહીં. નસીબમાં પ્રોપર્ટી લખી હશે ને તો એ મળીને જ રહેશે. તમે ગમે એટલી મહેનત કરો, તમારે ગમે એટલી પ્રોપર્ટી ના જોતી હોય ને તો પણ તમને મળી જ જાય. પણ જો નસીબમાં ન લખી હોય, ગમે એટલા વલખા મારશો ને તો પણ ઠન ગોપાલ થઈને જ રહેશો. અરે પણ પ્રોપર્ટી લખી છે, પણ બીજાની પ્રોપર્ટી હોય ને એમાં અડધું નામ આપણું હતું, સમજી? એટલે ફઈ આવ્યા છે.
હો વાતની એક વાત. કેવા માણસ છો તમે? આ સંબંધોની કોઈ વેલ્યુ જ નથી તમને. વેલ્યુ તો કરું છું. આ કેવી રીતે લાવ્યો, કેવી રીતે પ્રેમથી નો વાત કરતો. હા, પણ એ લાલચ માને, સાચા મનથી નહીં. પણ અશોક, તમને ના ખબર હોય ને તો કહી દઉં કે આ માણસ આપણી સાથે કેવી રીતે વર્તન કરે છે, કેવું બોલે છે, એ કેટલો સાચો છે ને કેટલો ખોટો છે, એના વર્તન ઉપરથી ખબર પડી જ જાય છે. તમે ગમે એટલું ફઈ આગળ મીઠું મીઠું બોલજો, પણ એકને એક દિવસ છે ને ફઈને હકીકત ખબર પડી જ જશે. નો ખબર પડે, તું કહેતી નહીં એટલે નહીં ખબર પડે, સમજે તું? કાંઈ વાંધો નહીં. કહેવાય છે ને, હા, સત્ય કરતાં અસત્ય છે ને એ બહુ વધારે ફેલાય છે. બહુ કરી એવા સત્ય ને અસત્ય ને આપણા હાથમાં શું આવે છે એ જોવાનું હોય. પછી નકરા સત્ય ઉપર હાલશું ને તો કટોરું લઈને ભીખ માંગવાનું થાય બધી. આવશે જ ને, એ જ વારો આવશે. જેવી તમારી દાનત છે ને એટલે એ જ કરવું પડશે. કારણ કે મને નથી લાગતું કે આવી દાનતે ભગવાન તમને કાંઈ આપે. લે આ મળે છે એ તો મળવા દે. તો હું ક્યાં ના પાડું છું? મેં તો આડો હાથ નથી કર્યો ને. મારું કર્મ છે ફઈની સેવા કરવાનું, તોય હું એ કરીશ. તમારે જે કરવું એ તમે કરો, મને મનમાં આવે હું કરું. હવે તારા મનમાં હું હાલે છે ને એ દેશ નથી પૂછતી. મારા મનમાં એક જ વાત છે કે ફઈ વડીલ છે, આપણા બા સમાન છે, અને એમની આપણે સેવા કરવી જોઈએ. પછી બદલામાં આપણને કંઈ મળે કે ના મળે, મળે તો જ સેવા કરવાની, એવું રાખ ઊંધું. તો તમે કરો ને, તમને ક્યાં ના પાડું છું. આ તમને સમજાવવાની બહુ કોશિશ કરી લીધી. મને થયું કે એક ને એક દિવસ તમે સમજી જશો. આ મનમાં જે લાલચ છે ને એ જતી રહેશે. પણ આ કહેવાય છે ને, બધું વારસાગત જ મળ્યું છે. કૂવામાં હોય તો અવાડામાં આવે ને. મારા બાપુજીએ કીધું કે આ બધું આપણું છે એટલે એ આપણું જ છે. બાકી આ નાના ફઈને તો કાંઈ મળવું જ નહીં જોઈએ. એઝ ઇફ કે મોરના ઈંડાને ચિતરવા ના પડે. જેવી બાપની હરકત છે ને એવી તમારી હરકત છે. આ બાપ સુધરેલો હોત તો તમે આવા ના પાકત. લે હવે પછી થોડીક આગળ બોલતી હોય એવું નથી લાગતું તને? હમણાં મેં પીવાનું હાવ ઓછું કરી નાખ્યું. શું કામ કે આ ફઈ આવવાના છે એટલે હું જરીક એને ખબર પડવા જ નહીં દઉં. ચલો, લાલચમાં તો લાલચમાં કંઈક તો સારું કરી રહ્યા છો. આખો દિવસ મોબાઈલમાં નહીં, બીજું કંઈ કામ નહીં તમારે? તો હવે બીજું કંઈ કામ કરવાનું પણ ક્યાં છે? હવે તો મોબાઈલમાં બેઠા બેઠા બસ આખો દિવસ રીલ્સ જોવાની, આખો દિવસ ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઓ જોવાની, બીજું કંઈ કરવાનું જ નથી હા, થવાનું. મારી હારે તો કોઈ દી ફોટો પાડીને નથી મૂક્યો. અરે જોવાનું કહું છું, મૂકવાનું નહીં. હા, મેં જોયું તું કોક તમારા ઓફિસની ઓલી છોકરી હતી એની હારે આમ કરીને ફોટો મૂક્યો તો સ્ટોરીમાં. શ્વેતા, હા, શ્વેતાની સાથે ક્યારેક ક્યારેક ફોટો મૂકું છું. હવે શું છે કે બિચારી રહી અનાથ, એને આગળ પાછળ કોઈ છે નહીં, એટલે એને શું છે કે મારી સાથે ફોટો પડાવવાનો શોખ હોય તો ક્યારેક પડાવીએ, તો એમાં કંઈ ખોટું નથી. તમે મોટા અમિતાભ બચ્ચન છો નહીં, એટલે એને તમારી હારે શોખ હોય ફોટો પડાવવાનો. ખરેખર હું અમિતાભ બચ્ચન હોત તો હા, આ કેટલી છોકરીઓ મારી આગળ પાછળ ફરતી હોત. આ રોજે રોજ સેલ્ફી ફોટા, મારી સિગ્નેચર લેવા માટે તો ક્યાંયથી આમ લાંબી લાંબી લાઈનો લાગી હોત. હા, તમને નથી લાગતું કે આ તમારા સપના જોવાની એક હદ હોય? હા લાગે છે ને. હે ને? હા, જ્યારે જ્યારે તારી સામે જોઉં છું ને એટલે મને મારી હદ દેખાય જ જાય છે. એટલે તમે કહેવા શું માંગો છો? કહેવા એ જ માગું છું કે લિમિટેશન, મારી મર્યાદાઓ, હા મારી તારી સાથે લગ્ન કર્યા પછીની ઘણી બધી જવાબદારીઓ આવે, એ બધું જ સામે દેખાઈ જાય. હે ને? હા, લિમિટેશનના સ્વરૂપમાં. તો પછી આ માસી છે ને કેટલા દિવસથી ગયા છે? જો આમને ફોનમાં ને ફોનમાં પડ્યા રહેશો ને તો બધું જશે હાથમાંથી. અરે ત્યાં ક્યારેક જોવાય જણાય કે શું ચાલે છે શું નહીં. જાઉં છું ને દિવસમાં 1-2 વાર જાઉં છું, ત્યાં જઈને બેસું છું, માસી સાથે વાતચીત કરું છું. હા, જોકે હું જાઉં ત્યારે આ અશોકને અને એની પત્ની દામિની ભાભી એને જરાય ગમતું નથી, છતાંય હું ત્યાં જઈને બેસું કરો અને એ લોકો મને કંઈ ના આપવા આવે, ચા ન લાવે, કોફી ન લાવે. પણ પછી આપણને શું છે, આપણે તો એમને બદનામ જ કરવાના છે કોઈના કોઈ બાને. એટલે પછી હું માસીને બરાબરની ચાવીઓ ભેરું અને કહું કે જુઓ આ લોકો ક્યાં અમને સાચવે છે, કંઈ લઈને નથી આવતા. સાચી વાત છે હા, તમારી. પછી માસી પણ મને કહે ખરા
એ તો આ લોકો કંઈ કામમાં હશે એટલા માટે નહીં લાવતા હોય. એનો બચાવ કરે, ચોખ્ખું દેખાય આપણને, ચોખ્ખે ચોખ્ખું. હું શું કહું છું હા માસી કે એવું કહે છે કે હવે બસ મારે આવવું છે ના, નથી કહેતા એના ને મોઢામાંથી એક પણ વાર બોલ્યા નથી. તો આપણી જો કે કરતા એ લોકો વધારે સાચવતા હશે જોજો વધારે નહીં, એક્સ્ટ્રા ઓર્ડિનરી સાચવે છે. હે હા, અને એમાં પણ દામિની ભાભી. હા, દામિની ભાભીએ તો એમના રિપોર્ટ્સ પણ કરાવ્યા છે. હા, ડાયાબિટીસ હોય ત્યારે આ ખાવાનું, પછી જ્યારે એમને બીજી કોઈ તકલીફ હોય ત્યારે આ ખાવાનું. અરે એમને કંઈ થાય નહીં ને એના માટે પણ એ લોકોએ પાણીનું અલગથી મશીન મુકાવ્યું છે. એ મશીનમાંથી જ પાણી આપે, બીજું તો પાણી નથી પાતા. હા તો દામિની બાજી મારી જશે એવું લાગે લાગે તો છે એવું કે બાજી એ લોકોના હાથમાં જ છે, પણ તું ચિંતા ના કર ને. આમ પણ હવે ક્યાં જાજો સમય છે? આ 15 દિવસ પછી એ લોકો અહીંયા આવવાના જ છે. આ 15 દિવસ પછી અહીંયા આવશે, પછી આપણે અલગ દાવ રમીશું. આપણે રિવર્સ ગેર નાખશું. આ રિવર્સ ગેરમાં ગાડી પડ્યા પછી જોજે ને આ કેવી રીતે માસીના મગજમાં એ લોકોએ જે વાતો નાખી છે એને ડિલીટ મારવીને બધી જ કળા છે આપણી પાસે. સાચી ખાલી વાત એક વાર માસીને અહીંયા આવી જવા દે. હવે એની ઘરે ને ઘરે કઈ ઝઘડા તો નહીં કરાય. હું એ જ વાટ જોઉં છું કે માસી ક્યારે આવે આપણા ઘરે અને ક્યારે હું એને વાત કરું બધી આ મારા મનમાં છે ને કેટલા દિવસથી ઉભરો ભરાણો છે દામિનીનો તને ખબર છે આપણે કઈ જગ્યાએ પાછા પડીએ છીએ? ક્યાં હા, હા, દામિની ભાભી. હા, દામિની ભાભીનો માઇન્ડ અને તારો માઇન્ડ એમાં જમીન આસમાનનો ફરક પડે છે. બાકી અશોકભાઈને તો હું પહોંચી વળું એમ છું, અને નરેશ મામાની સામે આપણા મમ્મી એ પણ પહોંચી શકે એમ છે. પણ તું જે દિવસે દામિનીની સાઈડ કાપતી થઈશ ને એ દિવસે જ આપણે આગળ જઈ શકીશું. નકર આપણી ટીમ છે ને હાર તરફ જ આગળ જશે. હું શું કહું તમને તારા કરતા એ સારું કામ કરી કેવી રીતે શકે એના ઉપર વિચાર કર ને. શું કહું છું ને આમ કહું છું ને તેમ કહું છું ને એ બધી માથાકૂટ મૂક. હી છેદ કાટ પહેલેથી હું એવી કાટ ન બની શકું બાપા. એ કાટ નથી, એ સારા છે. એ સારી રીતે ભોળવીને કામ કરાવી શકે, અને તું છે કે જ્યાં હોય ત્યાં વિલન સાબિત થઈ જાય. લે હા દામિની તમને ક્યારથી હારી લાગવા મળી છે? તું જાને મારા માટે લીંબુ શરબત બનાવ ને, મગજ ખાઈ ગઈ છો મારે. ગમે તો એ હોય એના જ વખાણ કરે નહીં બને લીંબુ શરબત હવે. અરે પણ આ ભાઈ ક્યાં ગયા છે? ક્યારના વાર ગયા છે, હજુ એ ના આવ્યા. કઈ થયું તો નહીં હોય ને? હા દામિની આ ભાઈ તમે ક્યાં ગયા હતા? આ ક્યાંની ચિંતા તમારી મને થાય છે. આ કીધા વગર તમે જતા રહ્યા. જો તમારે છે ને કોઈની વાતને કાંઈ ધ્યાનમાં નથી લેવાની. જેને જે કહેવું હોય ને એને કહેવા દેજો. તમને ખબર છે હું મારી જાતને બહુ વધારે જ ખુશનસીબ માનું છું, નસીબદાર છું કે મને તમારી સેવા કરવાનો મોકો મળ્યો છે. હું ઘણી ભાગ્યશાળી છું કે તમે મારી સાથે રહો છો. હું તમારી સેવા કરીશ અને આપણે સાથે રહીશું. દામિની સાચું કહું ને 15 દિવસ હું રીચાના ઘરે હતી, 15 દિવસથી અહીંયા છું. પણ મને એવું લાગે છે કે બસ હવે મારે અહીંયા જ રહેવું જોઈએ. હવે હું જીવીશ ને ત્યાં સુધી હું અહીંયા રહીશ. સારું ને, મને વિશ્વાસ હતો કે તમે આવું જ કંઈક વિચારશો. જો હવે આપણે આખી જિંદગી સાથે રહીશું. તમને ક્યારે છે ને આ સંતાનની કમી મહેસૂસ નહીં થાય. હા, બંને ઘરે રહી, બંને વહુઓને પણ મેં જોઈ, પણ ખબર નહીં કેમ મન મારું અહીંયા વધારે માનતું થઈ ગયું છે. સેવા તો બંને કરે જ, ખાવા પીવાનું એ બંને આપે છે, પણ ખબર નહીં કેમ મારું મન રહી રહીને અહીંયા આવીને અટકે છે. એમ થાય છે કે બસ હવે તો છેલ્લા શ્વાસ સુધી હું અહીંયા જ રહીશ. અને એટલા માટે જ મેં એક વિચાર કર્યો છે. શું વિચાર કર્યો છે? ભગવાને મને જે પણ કંઈ આપ્યું છે ને બધું હું તને આપી દઉં. બા પણ એની ક્યાં જરૂર હતી કંઈ? તમે સાથે રહો છો ને એ બહુ મોટી વાત છે. બીજી કોઈ મિલકત મારે નથી જોઈતી. મિલકત તને વાપરવા નથી આપતી, પણ મેં તને પણ જોઈ, હેતલને પણ જોઈ, રીચાને પણ જોઈ અને મારા નરેશને પણ જોયો. પણ એવું લાગ્યું કે મારી પાસે ભગવાને આપ્યું જે પણ કંઈ છે ને
એ ફક્ત ને ફક્ત તું જ સાચવી શકીશ, કારણ કે તારામાં એ સમજ છે. તું ઉડાડશે નહીં, પણ તારી પાસે તું સાચવીને રાખીશ, મિલકતને પણ અને મને પણ. હા, તમે મારા વિશે એટલું વિચાર્યું, મને એની કાબિલ સમજીને એ જ બહુ મોટી વાત છે ભાઈ. હા, હું જ્યારે પહેલે જ દિવસે આવી અને તે એમ કીધું ને કે તમે મારા ફઈ નહીં પણ બા છો, બસ અંદરથી એક દીકરીની લાગણી થઈ આવી હતી. પણ અશોક હતો ને, અશોક બહુ બોલકો છે, ગમે તેમ બોલ્યા કરે, એટલે પછી હું ચૂપ રહી. મેં કીધું કંઈ બોલવું નથી. હા, એ તો છે જ. તો દામિની, આમાં બધી મારી મિલકતના, જમીનના, દેશમાં જે ખોરડા છે એના કાગળિયા છે, સરપંચની સહી સાથેના. તો આ બધું હવે હું તને સોંપું છું. ફઈ, આ તમે જે કર્યું છે ને સાચે જ, એના માટે બહુ મોટું હૃદય જોઈએ છે. અને 15 દિવસમાં હું પામી ગઈ કે મારી મિલકતનું સુપાત્ર શું છે. કહેવાય છે ને કે કોઈને દાન કરવું હોય ને તો પણ પાત્ર જોઈને કરાય. સાચી વાત છે. અને એમાં તમે થાપ ખાઈ ગયા. કેમ, શું થયું બેટા? તમને શું લાગે છે કે તમારી સેવા કરવામાં મને બહુ મજા આવતી હતી એમ? હા, બધા પ્રોપર્ટીની પાછળ પડ્યા હતા અને મારી પણ એવી જ કંઈક દાનત હતી, પણ મારો રસ્તો થોડો અલગ હતો. એ લોકો તમને દેખાડીને સેવા કરતા હતા અને હું તમારું દિલ જીતીને તમારી પ્રોપર્ટી જીતવા માંગતી હતી. અને જે થઈ ગયું છે, મને તમારાથી કોઈ લાગણી નહોતી, મને તો ફક્ત પ્રોપર્ટી જોઈતી હતી. દામિની, આ તું બોલે છે? હા, હું જ બોલું છું. આ પ્રોપર્ટી તમે જેના નામે કરી છે. ઠીક છે, તો તને શું લાગે છે કે હું પણ તારી લાગણીઓ પર, તારી વાતો પર, તારી સેવા ચાકરી પર ઓવારી ગઈ હતી એમ? આ તું જે જોવે છે ને એનું સાચું રહસ્ય તારે જોવું છે ને, તો ચાલ મારી સાથે. સાચું રહસ્ય શું હોવાનું છે? આમાં બધું મારા નામે જ છે ને. જોઈ લે, અને હમણાં જોઈશ ને તો તું હલી જઈશ, તારા પગ નીચેથી જમીન હલી જશે. આનું સાચું શું છે ને વાત, એ રહસ્ય તને ખબર પડી જશે. ચાલ મારી સાથે. મમ્મી, હા તમે માસીને ફોન કર્યો હતો કે નહીં? આ 2 દિવસ પછી આપણો વારો આવવાનો છે. હું તો રોજ ફોન કરું છું, પણ મોટી બેનની વાતચીત પરથી લાગે છે કે ત્યાં નરેશભાઈએ બરાબર પીન મારી છે, એટલે મોટી બેનને આપણા ઘરે નહીં ગમે. મમ્મી, સચવાય છે જેવા હા દામિની ભાભી છે ને, એમને કોઈ વાતની કમી નથી આવવા દેતા. હા, પડ્યા બોલ ઝીલે છે. હવે તો છે ને હું પણ એમ જ સાચીશ. આ માસીની આગળ પાછળ જ ફર્યા રાખીશ. પહેલા હવે તારે નથી અક્કલ? આમાં છે ને હકીકતમાં જો માસી આપણને કઈ નહીં આપે ને તો વાંક તારો જ આવશે. લે! હા હા, જો ને આ 2 ટીમ સરખી સામે ઊભી હોય ને તો એમાં તું જે ગલકી પડે છે. બાકી હું અને મમ્મી, હું અશોકભાઈને પહોંચી રહીશ અને મમ્મી નરેશ મામાને. હા, મને છે ને મારા મમ્મી પપ્પાએ તમારા જેવું આવું ખોટું કરતા નથી શીખવાડ્યું. ઓહ, ખોટાવાળી બહુ હોશિયારી મારતી નહીં, નહીંતર તારા બાપના ઘરે મોકલી દઈશ. મમ્મી તમે પણ તમે બે બરાબર જ છે મમ્મીની વાત. આવી રીતે હાથમાં આવેલી બધી મિલકતો તારા કારણે જતી રહેશે. હા, આ જે થશે ને, કદાચ મોટી બેન મિલકત નહીં આપે ને તો તને તારા બાપના ઘરે મોકલતા મને વાર પણ નહીં લાગે. ના, હું માસીની એવી સેવા કરીશ ને કે માસી દામિનીને જ ભૂલી જાય. પહેલા જ કીધું તું, એવી સેવા કરવાની છે કે આપણી સેવાની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માસી, આવો. જય શ્રી કૃષ્ણ. પાય લાગુ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? મોટી બેન તબિયત કેમ છે? બસ સારી છે. સારું થયું તમે વહેલા આવી ગયા. મને ખબર જ હતી આ લોકો 15 દિવસ સાચવી નહીં શકે. હા, તમારા વગર
વગર તો અમને જરાય નહોતું ગમતું કા મમ્મી હા હા જરાય નતું ગમતું. આખો દિવસ મોટી બેન મોટી બેન મોટી બેન આવું જ થતું હતું નહીં? કસમથી હમણાં તમારી જ વાત કરતા હતા માસી. હા હા તમને જ યાદ કરતા હતા. મારી રાહ જોતા હતા. રાજ અંતર્યામી હું કેતો તો ને માસી છે ને ભગવાન સમાન છે. આ જુઓ એકદમ. એમને ખબર પણ પડી ગઈ કે આપણે એમને જ યાદ કરતા હતા. હા આને હું કહેતી જ હતી હા. કે હમણાં દેવાંગ લેવા આવશે કા રીચા આવશે, પણ ક્યારના અમે લોકો રાહ જોતા હતા પણ કોઈ દેખાણું નહીં. 2 દિવસની વાર હતી ને મોટી બેન ને હજુ 15 દિવસમાં 2 દિવસની વાર હતી એટલા માટે નહોતા આવ્યા. પણ અમને એમ હતું કે તમે અમારા વગર નહીં ગમતું હોય તો અમારા ઘરે દોડીને આવશો, પણ વાંધો ભાઈ, નહીં. આ બધી વાતો પતી હોય તો મુદ્દાની વાત કરીએ. જોયું હા કેટલા એટીટ્યુડ વાળા છે ભાભી. આ બધી વાતોને કાપીને પોતાના મુદ્દાની વાત નાખવા માંગે છે. હા મુદ્દાની વાત કરવાની નથી. મુદ્દાની વાત એ છે કે મોટી બેન હવે અહીંયા રહેવાના છે. આમાં મુદ્દાની વાત કરવાની શું કામ? પણ મોટી બેન તમારો થેલો ક્યાં છે? થેલો તો હું પછી લઈ આવું છું, પણ આજે હું તમને લોકોને ખાસ વાત કરવા આવી છું. કેવી વાત ખાસ વાત છે માસીની ખાસ વાત. માસી આ કહી દો ને આ તમારી ખાસ વાત શું છે? આજે તમારી ખાસ વાત સાંભળવા મન કૂદકા મારી રહ્યું છે. સારું સારું, બસ પણ આવા ને આવા કૂદકા મારતા રહેજો. અરે રોજે રોજ મારશું. અને હા ભાઈ નું મોટું કા ઉતરી ગયેલી કઢી જેવું છે. એને તો એવું જ હોય હો. શેર માર્કેટમાં હારી ગયા હશે. હવે ફઈને બોલવા દેશું. હા 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 કેમ નહીં? તમે તમારો જીભડો બંધ કરશો એટલે જાતે જ બોલશે મોટી બેન. પૈ વાળી ના હોય તે જોઈ. એના ફફુડા ભાઈ પેલા હરખી બોલો ને. ચાલો હવે હું શરૂ કરું, બધાનું પૂરું થઈ ગયું હોય તો. હા હા મુહૂર્ત તો કઢાવવાનું નથી મોટી બેન, બોલો. હા કહું હા કહું. હું તમારા મમ્મી રીચા અને તમારા પપ્પા નરેશ, અમે ત્રણેય ભાઈ બહેન, સગા. સગા ભાઈ બહેન. હા ખબર છે. નાનપણથી અમારા બધા એનો મન મેળ હતો. એ ખબર છે. હજી છે એ જ કહેવાના હશો હે ને? ઈ અમે 30 દિવસમાં મેં બધાયનું માપી લીધું. મારા ભાઈ બહેનને, એના દીકરાઓને, એના વહુઓને, બધાયને. અને હા, મેં તો બધાયનો પ્રેમે જોઈ લીધો. બહુ સરસ. હે ને હા, મારો પડ્યો બોલ ઝીલે, મારો ટાઈમ ચાનો હોય કે સુવાનો હોય કે જમવાનો હોય, બંને ઘરે સચવાઈ જતો હતો. અરે આવો પ્રેમ તો માસી તમને તમારા સગા દીકરા દીકરીઓએ નહીં કર્યો હોય. સાચી વાત છે. નથી કોઈ છે જ નહીં મારી આગળ પાછળ, એટલે ઈ તો મેં જોયું જ નથી. પણ અહીંયા આવીને મેં એક વસ્તુ જોઈ. હું 15 દી અહીંયા હતી ત્યારે આ લોકોના વગોણા ચાલતા હતા. 15 દી ત્યાં ગઈ તો આ લોકોના વગોણા ચાલતા હતા. એ બધાયમાં 30 દિવસમાં મેં બધાને માપી લીધું કે બધાને આ ફઈમાં ઇન્ટરેસ્ટ નથી જરાય. ફઈ માટે પ્રેમ નથી, ફઈ માટે લાગણી નથી, પણ લાગણી તો છે. અને એ છે ફક્ત ને ફક્ત ફઈની પ્રોપર્ટીમાં. પ્રોપર્ટીમાં હા હોતું એટલા હશે. માટે જ. હા હા, ના ના ન હોય, સાચી વાત છે. નહીં હોય તો તમારું મન સાફ છે તો હું ખોટી પડીશ. જો અહીંયા પણ એવું જ હોય તોય હું જ ખોટી પડીશ. જોઈએ હવે શું થાય છે. અહીંયા મારી સેવા થતી હતી તોય હું જોતી હતી કે એમાં પ્રેમ કેટલો હતો અને સ્વાર્થ કેટલો હતો. કારણ કે જ્યારે જ્યારે વાત કરતી હતી હું હેતલ સાથે, ત્યારે હું એને પૂછતી હતી, કંઈક બાજુમાં જઈને બોલતી હતી, એકવાર મારા હાથમાં પ્રોપર્ટી આવી જવા દે ને પછી ધક્કા મારીને કાઢીશ. અને હું પૂછું ને તો કે ના ના, આ તો ઓલા લાકડા, મને ચૂલામાં ધક્કા મારતા નથી આવડતું ને લાકડામાં, એટલે. પણ મારા કાન બહુ સરવા છે આ ઉંમરે પણ. અહીંયા ગઈ તો ત્યાં પણ કંઈક મેં એવું જ સાંભળ્યું. એટલે મેં બધાને માપી લીધા કે કોણ કેટલા પાણીમાં છે અને મારે કોને પ્રોપર્ટી આપવાની. અને છેલ્લે આ 30 દિવસમાં બહુ શાંતિથી વિચાર કરીને મેં વિચાર કરી જ લીધો છે કે પ્રોપર્ટી હવે મારે કોને આપવાની. બરાબર છે. હા માસી તમે જે વિચાર કરી રહ્યા છો ને બરાબર જ છે. આમને પણ આપ્યા જેવી નથી પ્રોપર્ટી ને આને આપ્યા જેવી નથી. આ બંને વહુઓ છે ને આ કોઈ પણ પ્રોપર્ટીને સાચવવાને લાયક નથી. પ્રોપર્ટી આપવા માટે હું છું ને આ ઘરનો બેસ્ટમાં બેસ્ટ વ્યક્તિ. એમ હવે તુંય તારા વખાણ કરી લે. તો મારામાં હું ખામીશ? તમે ને આવ્યા એકવાર તમારી સેવા વગરનો દિવસ ગયો? ના તો નથી પછી? ગયો, ત્યાંય નથી ગયો ને અહીંયાય નથી ગયો. પણ અત્યારે જ્યારે પ્રોપર્ટીની વાત આવી
ત્યારે આ ભાઈ એમ કહે છે કે આ લાયક નથી ને આ લાયક નથી. લાયક છે તો પોતે જ છે, કારણ કે પોતાને મળે તો અહીંયા આવવાનું જ છે, કૂવામાં હોય તો હવેડામાં જવાનું જ છે. એટલે લાયક તો તમને જ ગણવાના અને તું તને ગણવાનો. પણ મેં હવે વિચાર કરી લીધો છે અને આ મારો ફાઇનલ વિચાર છે. બધું લખાણ પટ્ટી કરીને હું આવી છું. હવે એ મારો વિચાર તમને જણાવી દઉં કે મારી જે પણ કાંઈ પ્રોપર્ટી છે, દેશમાં જમીન છે, ખોરડા છે, બધું છે ને, એના જેટલા પૈસા જે ભેગા થશે ને એમાંથી 10% તમને મળશે અને 10% તમને મળશે. 10%? હા, અને બાકીના જે હા બોલો. 8 કરોડમાંથી 8 લાખ. કોણે કીધું 8 કરોડ? કોણે કીધું? 12 કરોડ છે. હા, એના 10% તમને અને 10% તમને, અને બાકીના જે 80% વધે છે ને એ હું વૃદ્ધાશ્રમમાં આપીશ. ત્યાં જ રહીશ અને એ લોકોની સેવા કરીને મારું બાકીનું જીવન હું ગુજારીશ. કારણ કે હજી તો હાથે પગે હું ખડે પગે છું. હું સેવાય કરી શકીશ, દાને કરી શકીશ, અને હા, એમાંથી હજી 25% હું અનાથ આશ્રમને આપીશ. એટલે ત્યાંના બાળકોને પણ પોષણ તો મળે. કોઈ બુદ્ધિ વગરનું માણસ આવું કરે. 12 લાખ રૂપિયા તમને જેને સાચવ્યા છે એને આપવાના, અને બાકીના જે કંઈ પણ કેટલા રૂપિયા વધે, 12 લાખ રૂપિયા જાય પછી તો પૂરેપૂરા 11.5 કરોડ રૂપિયા વધશે. એ બધા રૂપિયા આપી દેશે. હવે મમ્મી સમજાવો ને અમને કઈ. હા મોટી બેન, તમે આ શું કર્યું આ 12 લાખ રૂપિયા વેચીને? આમાં અમારા છોકરાઓનું શું ભલું થાય? એક કામ કરો, તમારે વૃદ્ધાશ્રમમાં દાન કરવું છે તો 1 કરોડ નું કરી નાખો, પણ બાકીના તો આ છોકરાઓમાં વેચી દો. આપી દો. તો અમારી જિંદગી કાંઈક સુધરે. સાચી વાત છે. હા. હમણાં જેમાં ભાઈ શબ્દ બોલ્યા ને એમ અમે અત્યાર સુધી સેવા કરી તો આટલું જ. સેવા શું કરી? 2 ટાઈમ ચા પાણી અને 2 ટાઈમ રોટલા. સેવા કોને કહેવાય? હા, પગ દાબા આવ્યો તો અમારા, પણ ત્યારે મારા દુખતા નહોતા. પણ હવે તમારા કોઈની સલાહ નથી જોતી. મેં જે નિર્ણય કર્યો છે એ આમાંથી તમને બંનેને 10% મળી જશે અને 80% મેં જેમ કીધું એમ વૃદ્ધાશ્રમમાં અને અનાથ આશ્રમમાં હું આપી દઈશ. હા, તમને લોકોને મને મળવાની ઈચ્છા થાય ને તો હું વૃદ્ધાશ્રમનું સરનામું મોકલી દઈશ, ત્યાં આવી જજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. 15 દિવસના 25,000 રૂપિયાનો ખર્ચો કર્યો હતો આમની પાછળ. બધો વેસ્ટ. ખાયા પિયા કુછ નહીં, ગિલાસ થોડા બારાના. મારા તો દરરોજ હાથ દુખવા મળતા. આ તમારા લીધે મેં કેટલી સેવા કરી, જરા એક ફૂટી કોણી હાથમાં ન આવી. મને એકને બ્લેમ કર. હજી કહેવાનું બાકી હોય તો મને કહી દો.